વચનને વાંચીએ તે પહેલા વચનની ઉપર આપણે વિશ્વાસ જાહેર કરીએ, કેમ કે જે કંઈ પણ વચન આપણે વાંચવાના છે કોઈ ફાલતુ પુસ્તકની અંદરથી નહીં, પવિત્ર શાસ્ત્ર બાઇબલને જોઈ વાંચવાના. માટે જે વચન આપણે વાંચવાના છે એ ઉપરથી એટલે કે આકાશની અંદરથી ઈશ્વરની ઈચ્છા પ્રમાણે, તેની યોજના પ્રમાણે ભવિષ્ય વચનના રૂપની અંદર પૂરું થવાની માટે એ વચન મોકલવામાં આવે. આમીન. માટે તેના ઉપર આપણે વિશ્વાસ તો કરવો જ પડશે. હમણાં વરસાદની આગાહી આવી અને એમ કહેવામાં આવ્યું કે રાજકોટમાં, જામનગરમાં એટલે સૌરાષ્ટ્ર સાઈડની અંદર ભારે વરસાદની આગાહી છે. પણ જ્યારે આગાહી આપી ત્યારે તાપ હતો અને 2 દિવસ પછી વરસાદની આગાહી હતી તો તાપ હતો. તો ત્યાં આગળ જે એપીએમસી જે કહેવામાં આવે એટલે કે જે બજાર હોય, જે સરકારી બજાર જેને કહેવામાં આવે, ત્યાં ખેડૂતો બધો માલ લાવતા હોય છે. તો ત્યાંના જે અધિકારીઓ હતા, ત્યાંના જે વ્યવસ્થાપકો જે હતા, એ લોકોએ આ જે આગાહી હતી એની પર ધ્યાન જ નહીં આપ્યું અને 2 દિવસ પછી એટલો ભયાનક વરસાદ પડ્યો, 1 લાખ કરતા વધારે ગુણ મગફળીની એ પલળી ગઈ અને પછી એને ઢાંકવા બેઠા. પલળી ગયેલી મગફળીને ઢાંકવા બેઠા, હજારો લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું. કહેવાનો મતલબ મારો એ છે કે ઈશ્વર જે વચન આપે છે એ પૂરું કરવાનું પરિસ્થિતિ હશે યા નહીં હોય. આપણે માનતા આવીશું યા નહીં માનતા હોઈએ, ઓકે. ઈશ્વર એનું વચન પૂરું કર્યા તો રહેવાનું નથી. એટલે બાઇબલ એ કોઈ એવી બાબતો નથી કે જે કોઈ સલાહ સૂચન આપણને આપીને છોડી દેવામાં આવેલા. બાઇબલ કોઈ એવી બાબતો નથી કે જેની અંદર કોઈ સ્ટોરી લખવામાં આવી હોય. બાઇબલ કોઈ એવી બાબત નથી કે જેની અંદર કોઈ ઐતિહાસિક ઘટનાઓ લખવામાં આવી હોય. બાઇબલ એક એવી બાબત છે, એક એવી વસ્તુ છે, એક એવું પુસ્તક છે કે જેની આગળ પવિત્ર શબ્દ લખવામાં આવેલો છે. એટલે કે પવિત્ર બાઇબલ અને પવિત્ર શબ્દ એ ઈશ્વરની માટે વપરાયેલો છે. ઈશ્વર પવિત્ર છે માટે એનું વચન પણ પવિત્ર છે અને પવિત્ર બાઇબલ, પવિત્ર વચન એ પૂરું થનાર અને જીવંત વચન છે. એટલે ઈશ્વરની પાસેથી નીકળેલું છે, એના રાજ્યાસન પરથી નીકળેલું છે. માટે એ વચનની ઉપર જો તમે એનો વિશ્વાસ કરીએ યા નહીં કરીએ, ઈશ્વર એનું વચન પૂરું કરવાનું છે. એવું કદી પણ નહીં માનો કે આપણે વિશ્વાસ નહીં કરીએ તો વચન પૂરું નહીં થાય. એનું વચન પૂરું થશે, પણ એ વચનનો આશીર્વાદ આપણને મળશે કે કેમ, આ એક બહુ મોટી બાબત છે. જો આશીર્વાદ ગુમાવ્યો તો ઘણું બધું ગુમાવી દીધેલું છે અને પછી આપણે એની ઉપર પછી આપણે ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કરીએ તો એનો કોઈ મતલબ રહેશે નહીં. એકવાર મગફળી પલળી ગયા પછી હવે એને ઢાંકવા બેસીએ, એને જેવી હાલત કદાચ આપણા જીવનની પણ બની જાય કે આપણે ઘણું બધું ગુમાવ્યા પછી આશીર્વાદ પામવાની માટેનો કોઈ પ્રયત્ન કરીએ, કશું નહીં મળે. માટે વચનની ઉપર વિશ્વાસ કરવો એ બહુ જ જરૂરી છે. આમીન. આમીન. ભાઈ ધોનીને વિનંતી કરું છું કે તેઓ એ વચનના વિશ્વાસને અંદર આપણને આગેવાની આપે. આ પ્રભુ યેશુનું વચન છે, એના પર વિશ્વાસ કરો. આ પ્રભુ યેશુનું વચન છે, એના પર વિશ્વાસ કરો. આ પ્રભુ યેશુનું વચન છે, એના પર વિશ્વાસ કરો અને તેને સ્વીકારો. આવો આપણી આંખોને બંધ કરીએ, પ્રાર્થના કરીએ. લીલો આપણને પ્રાર્થનામાં આવો પ્રાર્થના કરીએ. અમારા જીવતા પવિત્ર આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરતા પ્રભુ, આ સમય અમે વચન લઈને તમારી સમક્ષતામાં છીએ અને વિનંતી અને પ્રાર્થના તમારી આગળ કરીએ છીએ પ્રભુ કે આજે તમે બોલો, અમે સાંભળીએ, અમે તૃપ્ત થઈએ પ્રભુ, અમે આશીર્વાદિત થઈએ પ્રભુ. જે જગ્યા ઉપર અમારી જરૂરિયાત છે આત્મિક જીવનની અંદર, જ્યાં અમારે જાગવાની જરૂર છે, એવા વચનો આજે તમે પાળક સાહેબના મુખેથી બોલો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તેમને વધસ્તંભની પાછળ સંતાડીએ છીએ પ્રભુ અને પ્રાર્થના કરીએ છીએ કે આજે તમે બોલો, અમે તૃપ્ત થઈએ એવી વિનંતી કરીએ છીએ. આ જગ્યાને તમારા હાથમાં સોંપી દઈએ છીએ, પાળક સાહેબને તમારા હાથમાં સોંપી દઈએ છીએ.
સગળો મહિમા તમને આપીએ છીએ અમારી આ પ્રાર્થના પ્રભુ યેશુ મસીહના નામે કરીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. આમેન. માર્કની લખેલી સુવાર્તા, માર્કની લખેલી સુવાર્તા. ઓકે, બેસી જ જઈએ આપણે, કેમ કે એક પછી એક વચન વાંચીશું આપણે. બેસી જ જઈએ. માર્કની લખેલી સુવાર્તા અને તેના 10મા અધ્યાયની અંદરથી આપણે થોડું મનન કરવા માંગીએ છીએ. સૌથી પહેલાં હું એ પૂછું કે કેટલા જણ તારણ પામેલા છે? ગભરાશો નહીં. તારણ પામેલા છો, તમને વિશ્વાસ છે તમારું તારણ થયેલું છે, તો પછી કહેવામાં કોઈ વાંધો નથી. તમે પામેલા હશો તો પ્રેઝ ધ લોર્ડ, અને નહીં પામ્યા હો તો પામી પણ જશો. હાલેલુયા. કેમ કે પ્રભુ ઈસુ જો તારણ આપવાની માટે આવ્યો હોય તો મારી આગળ શરમાવાની કોઈ જરૂર નથી. જે કંઈ પણ કહેવાનું છે પ્રભુ ઈસુને જ કહેવાનું છે. હું તો ખાલી એ જોવા માંગુ છું કે કેટલા વ્યક્તિ અહીંયા બેઠેલા છે તેઓ તારણ પામેલા છે. ઓકે, બીજો પ્રશ્ન મારો એ છે કે જો તમે તારણ પામેલા છો તો તમે તમારા તારણ વિશે કદી તમારી જાતને કદી પ્રશ્ન કર્યો છે? કદી તમે એવું પૂછ્યું છે કે હું કેમ તારણ પામ્યો, અથવા હું કેમ તારણ પામ્યો, અથવા તારણ મારી માટે કેવી રીતે આવ્યું, અથવા તો પછી કે તારણની અંદર આગળ વધવાની માટે મારે શું કરવું જોઈએ? કદી પ્રશ્ન કર્યો છો? તમે કદી એવો પ્રશ્ન કર્યો છે કે તારણ પામ્યા પછી મારે કયા કયા પગલાં ભરવાના છે? હું આજે એક એવા પાત્રને તમારી આગળ લાવવા માંગુ કે જેને હું એમ કહ્યું કે બહુ સારું પાત્ર હતું, પણ એ પાત્ર એ નાશમાં ગયું. જોઈએ એના વિશે આપણે થોડી વાર વિચાર કરવા માંગીએ છીએ કે આપણે એક એવું પાત્ર છે જેને આપણને પસંદ કર્યા છે. હાલેલુયા. કદાચ તમે તારણ ના પામ્યા હો તો પામી લેજો, પણ હું તમને ચોક્કસ બાબત તમને કહેવા માંગુ છું. જે કોઈ એવો શબ્દ છે, જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય, પણ તે અનંત જીવન પામશે. હાલેલુયા. જે કોઈનો મતલબ અહીં બેઠેલાઓમાં પણ, અને કદાચ થોડાક વખત પહેલાં તારણ પામ્યા હોય, થોડા વર્ષ પહેલાં તારણ પામ્યા હોય તો પણ ફરી તમે તમારા તારણને તાજી કરી દો. ઓકે, ફરીથી પણ તમે તમારા તારણને તાજું કરી લો. તમારું તારણ એ તમારી માટેનું લાયસન્સ છે. હાલેલુયા. છે જે લાયસન્સ જ્યારે પણ જોવા માંગે ત્યારે તમારે બતાવવું પડશે. ઓકે, તમે વાહન લઈને નીકળો અને કદાચ ટ્રાફિક પોલીસ તમને રસ્તામાં રોકે અને તમને એમ કહે કે લાયસન્સ છે, અને તમે એમ કહો કે છે, તો તમે જે કશે બતાવો. તમારે બતાવવું પડશે. તમારું તારણ તમારે તાજું કરવું જ પડશે, એને રિવ્યુ કરવું પડશે, એને પડતું મૂકી દેવાનું નથી. એની માટે પ્રશ્ન તમારે તમારા જીવનની સાથે કરવા જ પડશે. કોઈ બાંધછોડ એની માટે કરી શકાતી જ નથી. કેમ કે બાઇબલ એમ કહે છે, હમણાં આપણે જોઈશું એક વચન કે માણસોની માટે તારણ એ અશક્ય છે, પણ દેવની માટે સર્વ શક્ય છે. હાલેલુયા. અને એ તારણ દેવે આપેલું છે. આપણને મળી ગયું છે એટલે બસ આપણે બધી રીતે બધા હોશિયાર થઈ ગયા જેવું નથી. ઈશ્વરે આપણી પર દયા કરી, કૃપા કરીને કહે છે કે તેની કૃપાથી આપણે તારણ પામ્યા. હાલેલુયા. વિશ્વાસ દ્વારા કૃપાથી આપણને તારણ આપવામાં આવ્યું. આમીન, આમીન. તો ખાસ આ બાબત આપણા જીવન માટે બહુ જ અગત્ય છે. મંડળીને એટલા એ માટે કહી રહ્યો છું. આ ચર્ચ બહુ ઠંડુ પડી ગયું છે. બહુ ઠંડુ એટલે બહુ જ ઠંડુ પડી ગયું. ફ્રીજની અંદર જાણે કે મૂકી રાખેલું હોય એવું થઈ ગયું છે. અને મને ફ્રીજવાળું ચર્ચ નથી જોઈતું, મને સળગતું ચર્ચ જોઈએ છે, જેની અંદર આગ હોય. એક વ્યક્તિના જીવનની અંદર આગ હોય. એક વ્યક્તિના જીવનની અંદર ઈશ્વરનો મહિમા હોય. અને માત્ર ચર્ચની અંદર કે આરાધનામાં જ નહીં, તમારા ઘરની અંદર પણ હોય, બીજી બધી જગ્યાઓ ઉપર પણ હોય. હાલેલુયા. ઓકે,
તો વચનના તરફ જવા માંગીએ છીએ આપણે 10મા અધ્યાયની અંદરથી 17મી કલમ આપણે વાંચીએ. અને તે બહાર નીકળીને રસ્તે જતો હતો ત્યારે એક જણ તેની પાસે દોડતો આવ્યો ને તેણે તેની આગળ ઘૂંટણ ટેકવીને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે મારે શું કરવું? બહુ સારી વાત છે કે અહીંયા એક વ્યક્તિ દોડતો આવ્યો. પહેલી વસ્તુ કે દોડતો આવ્યો. દોડતો કોણ આવે? ખરેખર જેને જગત જે કંઈક પામવાની ઈચ્છા રાખી હોય, ઓકે, જે દૂરથી જાણે કે પ્રભુ ઈશ્વરને જોઈને એના તરફથી જ્યારે એ દોડતો હોય ત્યારે એને એના હૃદય કેવા ભાવ છે કે આની પાસેથી જ મને કશું મળી શકે, આમે આજ મારી માટે કશું કરી શકે, આની પાસેથી જ હું મદદ મેળવી શકીશ, આજ મારી સહાય કરશે, આજ મારો પ્રશ્નનો મને સાચો ઉત્તર આપશે. દોડવાની પાછળનું શું કારણ છે? તો રખે ને કદાચ અત્યારે એ જઈ રહ્યો છે, ચાલી રહ્યો છે, રખે ને કદાચ એક ટોળાની વચ્ચે જઈ જાય, કદાચ મને ટાઈમ મળે યા ના મળે, એની સાથે વાત કરવાનો સમય મને મળે યા ના મળે, પણ હું દોડીને મારો દોડનો બદલે. હાલેલુયા! કેટલી સારી વાત. જો તમે લુકની સુવાર્તામાં તમે જો વાંચો આ જ વિષય, તો ત્યાં આગળ એમ લખવામાં આવ્યું કે સભાસ્થાનનો અધિકારી હતો. એ અધિકારી હતો, એ જેવો તેવો વ્યક્તિ નહોતો. એ દોડ્યો, જે પ્રભુ ઈશ્વરે જોઈને જે દોડ્યો, એ જેવો તેવો વ્યક્તિ નહોતો. એક બીજો પણ એક વ્યક્તિ દોડેલો અને ઝાંખી હતો. હાલેલુયા! અને ઝાંખીનું એ દોડવું એની માટે આશીર્વાદનું કારણ બન્યું. કેવું કારણ બન્યું કે આજે આ ઘરની અંદર કારણ આવ્યું. હાલેલુયા! એની ધગસ, મળવાની ધગસ, પ્રભુ ઈશ્વરે જોવાની ધગસ, પ્રભુ ઈશ્વરની સાથે વાત કરવાની ધગસ, પ્રભુ ઈશ્વરને અડી લેવાની ધગસ, એનો સ્પર્શ લેવાની ધગસ, આ જો જીવનની અંદર નથી, આપણે કશું નહીં મેળવી શકીએ, કંઈ નહીં મેળવી શકીએ. યાદ રાખો, ખાલી જ રહેશે આપણા જીવનનો, કશું નહીં મેળવી શકીએ. માત્ર શબ્દ હશે આપણી પાસે, ઔપચારિકતા રહી ગયેલી હશે. માત્ર એમ કહેવામાં આવે હાથ ઉપર કરો, આપણે હાથ ઉપર કરતા રહીશું. એમ કહેવામાં આવે નાચો ને આપણે નાચતા રહીશું. એમ કહેવામાં આવે ઘૂંટણો પર જાય આપણે ઘૂંટણો પર જતા રહીશું. કશું નહીં હોય, જીવનમાં કશું નહીં હોય, ખાલી રહે. એક પૂતળાના સમાન રહીશું આપણે. પૂતળા, જેને એક અત્યારની ભાષાની અંદર હું કહું, રોબોટના જેવા આપણે રહીશું. અહીંથી જે સ્વિચ દબાવે એ પ્રમાણે આપણે બધું કરતા રહીશું. પછી કશું નહીં. સ્વિચ દબાવનારો વ્યક્તિ અહીંથી ખસી ગયો પછી પતી જાય. આપણે રોબોટ બની રહીશું. રોબોટમાં કેવું હોય છે? નથી હોતું, પણ એને જેટલી એની અંદર જેટલા ફંક્શન એટલે મૂકેલા છે ફંક્શન પ્રમાણે એ કામ કરતું હોય, પણ એનામાં જીવ નથી, કશું નથી. એનામાં મશીન છે, આમાં આપણે એક મશીન છે, કશું નથી, કંઈ નહીં કરી શકીએ. દોડતો એ વ્યક્તિ પ્રભુ પાસે, અને તે પણ સામાન્ય વ્યક્તિ નહોતો, કોઈ ગરીબ વ્યક્તિ નહોતો, બહુ મોટા આશીર્વાદો લેવાની માટે આ દોડીને આવી ગયો હોય તેવું પણ નહોતું, કંઈક માગી લેવાની માટે આવ્યો હોય એવું નહોતું, એ બીમાર નહોતો, એ તકલીફની અંદર નહોતો, એ મુશ્કેલીમાં નહોતો, ખુશ હતો. શુક્રવારની પ્રાર્થના મિટિંગમાં આ વ્યક્તિ જોડાય છે. તો પાંચમો જ્યારે જોડાય તો મને તરત જ મને રાઈટ સાઈડ કશી પ્રોબ્લેમ હશે તો જ આ પાંચમો વ્યક્તિ જોડ્યો છે, કંઈક પ્રશ્ન હશે તો આ વ્યક્તિ જોડાયા છે. તો આપણે પ્રશ્ન કે પ્રોબ્લેમ હોય ત્યારે જ આપણે પ્રભુ ઈશ્વરની પાસે આવીએ છીએ. આ વ્યક્તિને કોઈ પ્રોબ્લેમ નહોતા. તમે જુઓ કે એનો પ્રશ્ન અનંત જીવનની માટે હતો, મતલબ એને એક જ પ્રોબ્લેમ હતો જીવનનો, હું આગળ કેવી રીતે વધું. હાલેલુયા! મારે કેવી રીતે શું પગલું ભરવું, કેવા પગલાં ભરવું કે હું આગળ વધી શકું. જીવનની અંદર અમુક જગ્યા પર આવીને ઊભો રહી ગયો છું, સંતોષ નથી, મને સંતોષ નથી. આ જગ્યા પર હું આવીને ઊભેલો છું, મને કોઈ સંતોષ નથી, પણ અહીંયાથી હજુ મારે આગળ જવું છે, હજુ મારે આગળ વધવું છે. આ ધગસ હતી એની પાસે.
અને એટલે ઈશ્વરે જોઈને એ વ્યક્તિ દોડ્યો. રખેના મોંઘો કદાચ હું ચૂકી જાઉં, રખેના તક જે મને મળી છે હું ચૂકી જાઉં, અને રખેને કદાચ પ્રભુ ઈસુ મારી સાથે વાત કરે યા ના કરે એ નીકળી જાય, બહુ મોટું ટોળું મળી જાય, અને ટોળાની અંદર કદાચ મારી સાથે વાત થાય યા ના થાય, જે ઈરાદે હું આવ્યો છું ઈરાદો મારો પૂરો થાય યા ના થાય, એટલે કે ઉતાવળ કરીને દોડીને પ્રભુ ઈસુની પાસે આવ્યા. હાલેલુયા. ફરીથી એ કલમ આપણે વાંચીએ. અને તે બહાર નીકળીને રસ્તે જતો હતો, ત્યારે એક જણ તેની પાસે દોડતો આવ્યો ને તેણે તેની આગળ ઘૂંટણ ટેકવીને પૂછ્યું. બીજી બાબત ત્યાં લખવામાં આવે છે કે ઘૂંટણ ટેકવી દીધા એને. કેટલો નમ્ર વ્યક્તિને દાવા કહ્યું કે લોકની સુવાર્તાની અંદર આ જે પ્રસંગ છે ત્યાં તો લખવામાં આવ્યું છે કે તે અધિકારી વર્ગનો વ્યક્તિ હતો, અને યહૂદીઓના અધિકારી હોવું એ બહુ મોટી બાબત છે, બહુ મોટી બાબત ગણાય, એ સર્વોપરી ગણાય. એમને માન મળવું જ જોઈએ. એ લોકો માન શોધતા હોય, એ માન આપતા ના હોય, એ માન શોધતા હોય. હાલેલુયા. અધિકારી આપણને માન આપે તો આપણે અધિકારીને આપવું પડે. ઓકે, તે વખતે પ્રભુ ઈશ્વરની છાપ શું હતી? સુથારનો દીકરો છે. અધિકારીઓ શું માનતા હતા? આ સુથારનો દીકરો છે, આ મરિયમનો દીકરો છે, આ યુસફનો દીકરો છે. અધિકારીઓની ઉપર એની છાપ આ હતી. પણ છતાં આ વ્યક્તિ કેટલો અભ્યાસ એણે કર્યો હશે કે એને એ પણ ખબર પડી, એને એ પણ જાણે કે એ સમજી શક્યો હતો કે હું એક અધિકારી છું, પણ મારા કરતા આ વ્યક્તિનું સ્થાન એ ઊંચું. હાલેલુયા. અને એટલાની માટે ઊંચું સ્થાન ધરાવનાર વ્યક્તિની આગળ નીચું સ્થાન ધરાવનાર વ્યક્તિ ઝૂકે, એ જ પ્રમાણે આ વ્યક્તિ આવીને તેની આગળ ઘૂંટણો ટેકવી દીધા. એને ઘૂંટણ ટેક્યા. કોઈને સલાહ આપેલી, કોઈને કીધેલું કે ભાઈ ઘૂંટણ ટેકવો, કોઈને કીધેલું કે આવો આરામ ના કરે, ગીત ગાતા ગાતા ચાલીએ અને આપણે બધા ઘૂંટણો પર જઈએ? ના, એણે એની પોતાની જાત સાથે આ વાત કરી કે નહીં, હું એને માન આપવાની વાત. કેવી રીતે માન આપું, કેવી રીતે એને માન આપીશ? ઘૂંટણો પર જઈને એની આગળ હું ઘૂંટણોની ઉપર જઈશ તો કેટલું એનું માન કેટલું વધી જશે, બીજા બધા લોકો જોશે, કેટલું બધું એનું માન વધી જશે. ઘૂંટણોની ઉપર ગયો. હાલેલુયા. કેટલો નમ્ર વ્યક્તિ એ ઘૂંટણોની ઉપર ગયો. ઓકે, ત્યાર પછી શું લખવામાં આવેલું છે? ઉત્તમ ઉપદેશક અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? ઉત્તમ શબ્દ જે વાપરવામાં આવે, ઉત્તમ. હવે એ સમય એવો હતો કે ઉત્તમ શબ્દ એ કેવળ દેવની માટે જ વપરાતો. તમે આગળની કલમની અંદર 18મી કલમમાં તમે વાંચો, લખેલું છે. અને ઈસુએ તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે? એ એટલે દેવ, તે વિના કોઈ ઉત્તમ નથી. હાલેલુયા. આમીન, આમીન. તો આપણે વિચાર કરીએ કે આ એક અધિકારી વર્ગનો જે વ્યક્તિ હતો, એના હૃદયની અંદર કયા પ્રકારના ભાવ હતા ઈસુની માટે, ઈસુનું કયું સ્થાન હતું. કેમ કે દેવ એટલે સર્વોપરી દેવ, સર્વસંમત ઈશ્વર, અને એને જ ઉત્તમ તરીકે ઓળખવામાં આવે, એને જ ઉત્તમ કહેવામાં આવે. કારણ કે બધા જ એના કરતાં નીચલી કક્ષામાં આવે, બધા એના કરતાં ઉતરતી કક્ષામાં આવે. ખાલી એક જ વ્યક્તિ, એક જ સ્થાન, એક જ જગ્યા એ એવું ગણાય કે જે સર્વોત્તમ, ઉત્તમ. હાલેલુયા. સૌથી ઊંચું, સૌથી શ્રેષ્ઠ, સૌથી પવિત્ર, સૌથી શુદ્ધ, પારદર્શક એવું એ સ્થાન કે જેને ઉત્તમ તરીકે ઓળખવામાં આવે. અને એ સ્થાન ઈશ્વર વગર બીજા કોઈને પણ મળી શકે નહીં. હવે તમે જુઓ કે એક તો એનું દોડવું પ્રભુ ઈશ્વરની માટે, બીજી વસ્તુ એનું ઘૂંટણની ઉપર જવું, ત્રીજી બાબત એનું ઉચ્ચારણ. ઈશ્વરે કઈ રીતે બોલાવે, એને એમ કીધું કે ઓ ઉપદેશક, ખાલી એટલું જ કીધું, ઓ ઉપદેશક, ઓ રામજી, ઓ પ્રભુ, આટલું કીધું હોય તો વાંધો ના હોય, કોઈને વખત નહીં. પણ ત્યાં એને ઉત્તમ મતલબ કે સર્વોત્તમ, સર્વ કરતાં ઊંચી જગ્યાનું સ્થાન તેને આપ્યું. શાની માટે આવ્યું ખબર છે? એક ખાલી પ્રશ્નની માટે. એક પ્રશ્ન, એની પાસે એક પ્રશ્ન, અનંત જીવન પામવા માટે મારે શું કરવું?
અનંત જીવન પામવાની માટે હું શું કરું? આટલો પ્રશ્ન કરવાની માટે, આ એક પ્રશ્નનો જવાબ લેવાની માટે તેણે શું શું કર્યું? તે દોડ્યો. ત્યાર પછી આમ લખવામાં આવેલું છે કે તે ઘૂંટણો પર ગયો અને ત્યાર પછી આમ લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુને સૌથી ઊંચું સ્થાન તેણે આપ્યું. આમીન, આમીન. હું એક કહેવા માંગુ છું, આપણને તારણ મળ્યું. તારણ એટલે અનંત જીવન માટેનો વિઝા છે, એમ સમજી લો. જો તારણ મળ્યું છે તો આપણે પ્રભુ ઈસુની માટે કેટલું દોડ્યા? પહેલી વાત, કેટલું દોડ્યા, શું કર્યું પ્રભુ ઈસુની માટે? બીજી બાબત, કેટલી વાર આપણે ઘૂંટણોની પર ગયા? ત્રીજી બાબત, શું જીવનને સૌથી ઊંચું સ્થાન આપણે પ્રભુ ઈસુને આપ્યું? હું તો અહીંયા પ્રશ્ન પૂછું છું, કેટલા જણા તાણ પામ્યા છે તો એ હાથ ઉપર કરું કે ના કરું, એવું આપણે કરીએ છીએ. ઊંચો થાય નીચો આવી જાય, રખને કદાચ કોઈ જૂઠો સાબિત થઈ ગયો. આ વ્યક્તિ તો કેટલા બધા વ્યક્તિઓની વચ્ચે, કેટલા બધા ટોળાઓની વચ્ચે કોઈની પણ શરમ રાખ્યા વગર, કોઈની પણ શરમ ભર્યા વગર, એ પોતે અધિકારી હોવા છતાં પણ કોઈની પણ શરમ રાખ્યા વગર એ સીધો આવીને ઘૂંટણો પર જતો રહ્યો. મતલબ પોતાનું સ્થાન, પોતાનો હોદ્દો, પોતાનું માનપાન આ બધું તેણે મૂકી દીધું, ઘૂંટણને પડ્યો અને પછી પ્રભુ ઈસુને સૌથી ઊંચું સ્થાન આપ્યું. સૌથી પહેલા એ સૌથી નીચો જતો હતો અને ત્યાર પછી પ્રભુ ઈસુનું સ્થાન ત્યારે ઊંચું કરી દીધું. શાની માટે? પ્રશ્ન પૂછવાની માટે, અનંત જીવનની માટે. એક અનંત જીવનની માટેનો પ્રશ્ન, અનંત જીવન પામવાની માટે હું શું કરું? નથી લાગતું બહુ મોટી બાબત આવે, હે? એટલી બધી અજાયબ જેવી બાબત આવે, એટલો અજાયબ જેવો પ્રશ્ન કે આજે તાણ પામેલા વ્યક્તિઓ, કદાચ હું એવું માનું કે ઘણા બિશપો પણ નહીં પૂછતા હોય આવા પ્રશ્નો, હે? ઘણા બધા મોટા સેવકો પણ આવા પ્રશ્નો નહીં પૂછતા હોય. જે લાખોની વ્યક્તિ જેની સામે બેસતી હશે એ લોકો પણ પોતાની જાતને માટે આવું કદી વિચાર્યું નહીં હોય અને આ માણસે આટલું કેટલું અજાયબ જે બાબત વિચારી નહીં ત્યારે. અને નાનો સુનો વ્યક્તિ નહોતો, એવું નથી કે એ કોઈ અધર્મી વ્યક્તિ હતો, એવું નથી કે કોઈ પાપી વ્યક્તિ હતો, એવું નથી કે એના જીવનની અંદર બહુ બધા પ્રશ્નો હતા, એવું નથી કે ઈશ્વરથી દૂર હતો, એવું નથી કે વચનોથી દૂર હતો, એવું નથી કે નિયમશાસ્ત્રથી દૂર હતો. તમે જુઓ કે આગળ લખવામાં આવેલું છે 19મી કલમમાં આપણે વાંચીએ, તું આજ્ઞાઓ જાણે છે, હત્યા ન કરવી, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જૂઠી શાહેરી ન પૂરવી, હગાઈ ન કરવી, મા બાપનું સન્માન કરવું. અને તેને કહ્યું કે ઉપદેશક એ સર્વ આજ્ઞાઓ તો હું નાનપણથી પાડતો આવ્યો. હાલેલુયા. કેવો લાગે છે આ વ્યક્તિ? આંગળી ચીજી શકાય એવો છે બધી જગ્યા પર કે આ વ્યક્તિ ખરાબ છે, દુષ્ટ છે, નકામો છે, ભૂંડો છે, નાલાયક છે, શું એવું કહી શકીએ? કેટલો મોટો દાવો એને ઈશ્વરની આગળ કરી દીધો કે તું જે આજ્ઞાઓ જે કહે છે નાનપણથી પાડતો આવે. એવું નથી કે આજથી પાડી કે હમણાં જો પાડતો આવે, નાનપણથી નાનું બાળક હતો ત્યારથી હું શીખ્યો છું અને એક પ્રમાણે ચાલતો આવે છે. એટલે જુવાન થયો છે ત્યારે, કે જુવાન વ્યક્તિ હતો પછી હું નાનપણથી આ કરતો આવે. આજકાલ મને ખબર છે કે એકાદ બે આજ્ઞાઓ જો માણસ પાડી જાય છે ને જાણે એટલો બધો મોટો વ્યક્તિ બની જાય છે, એક બે વચનો જીવનમાં ઉતારી દે ને તો એટલો બધો મોટો વ્યક્તિ બની જાય છે કે ના પૂછો વાત, કે મારા જેવો કોઈ જ નહીં. જો બે ચાર સંદેશાઓ જો સારા આપી જાય તો એ વ્યક્તિ એટલો બધો ફૂલાઈ જાય છે કે જાણે કે મારા જેવો કોઈ બોલી શકે જ નહીં, હું જે કહું એવું કોઈ કરી શકે જ નહીં. હું શબ્દ આવી જાય છે, હું પણ આવી જાય છે. આ વ્યક્તિએ પોતાની જાતને એટલી બધી નમ્ર કરી દીધી. તમે જુઓ કે કેટલો સારો વ્યક્તિ, બધી આજ્ઞાઓને કે હું નાનપણથી પાડતો આવે છે.
પ્રભુની આગળ જેને એ ઉત્તમ કહેતો હતો એની આગળ એને દાવો કર્યો. શું તમે એનો દાવો કરી શકે કે પ્રભુ અમે આ વચનને પાડ્યું છે, અમે આ સંદેશો રવિવારે સાંભળ્યો અને અમે અનુસર્યા છે? તમે દાવો કરી શકો છો? કોઈ કરી શકો છો? ગયા રવિવાર તમે સાંભળ્યું, તમે આ રવિવારે એમ કહી શકો કે પ્રભુ અમે ગયા રવિવાર સાંભળ્યું એ જ પ્રમાણે અમે ચાલ્યા છીએ, એ જ પ્રમાણે કર્યું છે? નહીં કરી શકો. આ વ્યક્તિએ જન્મથી એટલે હું નાનપણથી હું આ બધું કરતો આવ્યો છું. બહુ મોટો દાવો કર્યો, બહુ મોટો દાવો કર્યો. મારા ભાવનાનું એક ખાસ બાબત તરફ તમે લઈ જવા માંગુ છું કે એ આવો એક વ્યક્તિ પણ નિષ્ફળ જીવનની અંદર જાય છે, તો તમારો મારો ત્રાસ થાય. બહુ અધ્યાય જેવી બાબત છે આ, જીવનની અંદર ઉતારી લેવા જેવી બાબત છે કે પ્રભુ કોણ છે તેને ઓળખતા થઈ જાઓ. પહેલી વાત તો એ છે કે એને ઓળખતા પાઓ. તમારી માટે એને શું કર્યું છે એને સમજતા થઈ જાઓ. પછી ભલે ગમે તેવી પરિસ્થિતિઓ આવશે, દુઃખો આવશે, દર્દો આવશે, મુશ્કેલીઓ આવશે, તંગી આવશે, પ્રશ્ન આવશે, ભૂખ્યા બેસીવાનો સમય આવી જશે, પણ એણે તમારા માટે શું કર્યું છે જો આટલું તમે સ્વીકારતા થઈ જશો ને તો ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ આ લીલા સમય ગીત ગાતા હતા એ પ્રમાણે હું ગાઉં હાલેલુયા. હાલેલુયા પરિસ્થિતિઓને જોઈને હું કશું કરતો નથી, હું તો એ જોઈને ગઈ રહ્યો છું મારો ઉદ્ધાર કરતા જીવે છે. હાલેલુયા. મારો ઉદ્ધાર કરતા એ જીવે છે, પણ ઉદ્ધાર કરતા ક્યારે? હું ઉદ્ધાર પામેલો હોઉં તો એ મારો ઉદ્ધાર કરતા છે. હું ઘણી બધી વખતે યહોવા મારો પાળક છે એના વિશે હું બોલ્યો છું, અને ત્યારે એક વાક્યની અંદર તમને ઉમેરવાનું પણ કીધેલું કે એક વાક્ય તમારું પણ ઉમેરો, ઈશ્વરની સાથે તમે તમારો સુર જોડો અને એમ કહો કે જો હું યહોવાનું ઘેટું હોઉં તો યહોવા મારો પાળક છે અને તો મને કશી ખોટ નહીં પડે. કારણ કે ટોપલો ભરીને જ ખોટ હોય. એક ઘરની અંદર હું ગયેલો અને ત્યાં આગળ એક કુટુંબની અંદર એમના દરવાજાની ઉપર એક સ્ટીકર મોટું મારેલું હતું અને સ્ટીકરની ઉપર લખેલું કે યહોવા મારો પાળક છે અને તેથી કશી ખોટ પડશે, તેથી મને કશી ખોટ પડશે. હવે ઘરની અંદર કોઈ એટલા બધા પ્રશ્ન એમણે મારી આગળ મૂક્યા, સાહેબ આની માટે પ્રાર્થના કરો, આની માટે પ્રાર્થના કરો, આની માટે પ્રાર્થના કરો, આની માટે. હું માથું ખાવાનું લાગે કે કેટલું યાદ રાખું. મેં એક કામ કરો, મને એક કાગળ આપો, ક્યાં આપો, લખું કે તમારે કેટલા પ્રશ્નો છે. જો હું ઘેટું જ નથી તો યહોવા મારો પાળક કેવી રીતે પડશે? જો હું ઘેટું છું તો જ એ મારો પાળક છે. જો હું ઉદ્ધાર પામ્યો છું તો હું એમ કહીશ કે મારો ઉદ્ધાર કરતા જીવે છે. હાલેલુયા. અને એ મારો અવાજ ક્યાં સંભળાશે? એ ક્યાં સંભળાશે? કહે છે કે ત્યાંનું વિશ્વાસ પણ એ વાદળાઓ સુધી છે. ઓકે, આપણે 2 દિવસ પર એક પ્રભુના સેવક મારા ઘરે બેઠેલા અને એક વાત કરતા કહે છે કે એનું વિશ્વાસું પણ એ વાદળા સુધી છે. ક્યાં આગળ છે? ક્યાં સુધી છે? વાદળાઓ સુધી. ઓકે, ગભરાશો નહીં, કંઈક તો બોલો, જવાબ આપો. આપણે ઓનલાઈન છીએ, કંઈક હું ખોટો પડતો હોય તો મને કહો કે ભાઈ આ ખોટું વાક્ય જાય. જ્યાંનું વિશ્વાસું પણ ક્યાં સુધી છે? વાદળાઓ સુધી છે. તો આપણાથી વાદળાઓ કેટલા દૂર છે? તો આપણું વિશ્વાસું પણ એની સાથે જોડવું પડશે. હાલેલુયા. અને ત્યારે આપણને કશું મળશે. કહે છે ને કે વિશ્વાસ રાખો, વિશ્વાસથી જો તમે મારી પાસે કશું પણ માંગશો તમારા માટે કરી, પણ એનો વાદળા સુધીનો વિશ્વાસ હતો. આકાશ કે અંદર વાદળા સુધી આવી ગયું, પણ વાદળા સુધી આપણું વિશ્વાસ હતો આપણે પહોંચવાનું પડશે. જો એટલું વિશ્વાસ પણ નથી આવ્યું તો આપણે શું આશા રાખીશું? કદી આપણી પાસે કોઈ પ્રશ્ન જ નથી એ બાબતોનો. શાની માટે પ્રશ્ન નથી? કેમ કે આપણે ઓળખતા જ નથી પ્રભુને, આપણે ઓળખતા જ નથી. પ્રભુ ઈસુ વિશે આપણે કદી જાણવાનો પ્રયત્ન નથી કરતા.
એને વધારે જાણવાની માટે પ્રયત્ન કરે. ગઈકાલે હું બેઠો હતો અને જે અત્યારે જે બોલી રહ્યો છું અમદાવાદની અંદર જે હું બોલી રહ્યો છું, 2 રવિવાર ખાલી હું જઉં છું ત્યાં આગળ, અને જે બોલી રહ્યો છું તો એના સંબંધી એક મને ખબર નહીં, મને એક ટકોર કરી અને ફટ જઈને મારું બાઇબલ ખોલીને બેઠો અને મેં ત્યારે જોયું, હું ઝૂમી ઉઠું. હાલેલુયા. અને મારા વાઈફને કીધું મેં પ્રભુએ કેટલી બધી અજાયબ જેવી વાત મને બતાવી છે, જેને કહ્યું 2 રવિવાર પછી હું ત્યાં આગળ બોલવાનો હતો. હજુ 2 રવિવાર પછી બોલીશ, કારણ કે હજુ જે મારે બોલવાનું જે છે એ બોલી લીધા પછી હમણાં હું યાજક ઉપર બોલી રહ્યો છું, યાજકના વસ્ત્ર ઉપર બોલી રહ્યો છું. એ 2 રવિવાર મારા જશે, ત્યાર પછી 3જા રવિવારે હું ત્યાં આગળ બોલીશ, જે મને પ્રભુએ અગાઉથી મને બતાવ્યું. એક દ્રશ્ય પણ ક્યારે પ્રમાણે કરશે કે જો આપણે ધગસ રાખીશું એની માટે, જો એની માટે આપણે કંઈક પ્રશ્ન કરતા હોઈશું, જો એની માટે આપણે કશું વિચારતા હોઈશું, જો એને આપણે કશું પૂછતા હોઈશું, તો આપણને જવાબ મળશે. એમને એમ નહીં બોલે, એમને એમ નહીં બોલે, કારણ કે બધું બહુ બોલી ચૂક્યો છે. હવે આપણે બોલવાનો છે, બહુ બોલ્યો, કેટલું બધું બોલ્યો છે, 4થા આગમન સુધી મેં કહી દીધું છે આપણે. હવે પ્રશ્ન આપણે કરવાનો, પ્રભુ આની માટે શું, હું શું કરું? પ્રશ્ન જેમ આ એક વ્યક્તિએ કર્યો, અનંત જીવનની માટે હું શું કરું? પ્રશ્ન આપણે કરવાનો છે કે મારે શું કરવું જોઈએ, તારણની માટે, ઉદ્ધારની માટે મારે શું કરવું જોઈએ, મારે કેવું પગલું ભરવું જોઈએ. અચ્છા, હું આટલા દિવસથી કે આટલા વર્ષથી તારણ પામેલો છું, હવે મારે કઈ રીતે ચાલવું જોઈએ, હવે મારે મારા જીવનમાં શું લાવવું જોઈએ, મારું વિશ્વાસુપણું કેવું હોવું જોઈએ? આ પ્રશ્ન તો આપણે કરવાના છે અને એ શીખવાડશે. એને બતાવી જરૂર છે, ઘણું બધું બતાવ્યું, ઘણું બધું આ પુસ્તકની અંદર જો તમે એનો વિચાર કર્યો તો એટલું બધું છે કે આટલું બધું મોટું પુસ્તક આખી દુનિયામાં કોઈ નથી. તમે વિચાર કરો કે જગતના અંત પછીની પણ વાતો આની અંદર છે. હાલેલુયા. જગતના અંત પછીની પણ વાતો આની અંદર છે. વિચાર કરો પછી શું બનશે એ પણ લખેલું છે. શું બની ચૂક્યું છે એ પણ લખેલું છે. શું બનવાનું છે, બની રહ્યું છે તે પણ લખેલું છે. શું બનશે નજીકના ભવિષ્યમાં તે પણ લખેલું છે. જગતનો અંત આવ્યા પછી શું બનશે એ પણ લખેલું છે. એટલું બધું મોટું પુસ્તક છે, કશું બાકી જ નથી રહેવાનું પ્રભુએ. અને એટલાની માટે ત્યારે મધ્યસ્થ પેપરમાં કીધું કે સંપૂર્ણ કરો, બધું પૂરું કરી દીધું છે. હવે બાકી રહ્યું છે આપણી પાસે, આપણે પ્રભુની પાસે જવું પડશે, આપણે એને પૂછવું પડશે. આપણી પાસે પ્રશ્ન હોવો જોઈએ, પ્રભુ ઉદ્ધાર, તમારે ઉદ્ધાર આપે, પણ ઉદ્ધારનો મતલબ શું મને સમજાવો. તમારે તારણ આપ્યું ખરું, પણ એ તારણનો મતલબ શું? કેમ કે પાઉલ કહે છે કે આ તો બહુ મહાન તારણ છે, સામાન્ય તારણ નથી. આ એક શબ્દ નથી, આ કોઈ વાર્તા નથી, આ એક બની ગયેલી જીવનની એક નાની ઘટના એવું નથી, આ કોઈ સાક્ષી માટે નથી, આ હકીકત છે, મહાન તારણ છે. ગમે તેટલી પણ કિંમત ચૂકવો કદી પણ ના મળી શકે. આ એવું તારણ મફત આપવામાં આવ્યું છે. કદી પ્રશ્ન કર્યો આપણે કે કેમ કરવું, કેમ મનતા, શા માટે મનતા, કેમ મારી પસંદગી કરી, શા માટે મારી પસંદગી કરી, હું કયા પ્રકારનો ઉપયોગી પાત્રતાઓ તારી માટે છું કે ત્યાં મને પસંદ કર્યો, કયા પ્રકાર. બહેનો પણ એમ પ્રશ્ન કરે કે પ્રભુ કેમ મારી પસંદગી ત્યાં કરી, શું કયો હેતુ હતો, શા માટે? ફિલિપીની મંડળી આખી એક બેન એક સ્ત્રીની ઉપર બની, તમને ખબર છે ને? મેં થોડાક સમય પહેલાં એક સંદેશો આપ્યો કે પાઉલ ફરતો જ્યારે ફિલિપી પહોંચ્યો ત્યારે ત્યાં આગળ કહે છે કે દરકાસ નામની સ્ત્રી અલગ હતી અને તાણ પામેલી, અને પાઉલને કહે છે કે ત્યાં પોતાના ઘરે બોલાવે અને ત્યાંથી શરૂઆત. એસ્તર રાણી કોણ હતી? સ્ત્રી હતી. આખી પ્રજાને બચાવવાની માટે એની આંગળી હતી.
હાલેલુયા. એટલે યહૂદી પ્રજા ખતમ થઈ ગયા. શેતાનનો એક પ્લાન હતો, યહૂદી પ્રજાને ખતમ કરી નાખી. પણ એક સ્ત્રી હતી કે જે સ્ત્રી પ્રભુની માટે એટલી બધી ઉપયોગી બની, બાઇબલની અંદર એનું પુસ્તક લખાઈ ગયું અને યહૂદી પ્રજાને ત્યાં બતાવ્યું. હાલેલુયા. કેટલી બધી મોટી બાબત. સ્ત્રીઓ પણ પૂછી શકે છે પ્રભુને, પ્રભુ અમે અમારો શું કામ, શા માટે અમને પસંદ કરવામાં આવે? એક સ્ત્રી હતી કે જેને આકાશની અંદર દૂત આવીને કીધું કે ઓ કૃપા પામેલી, તું સુખી રહે. કોણ હતી એ સ્ત્રી? મરિયમ. તને દીકરો થશે અને તે દેવનો દીકરો કહેવાનો. હાલેલુયા. અને એ જ આપણી માટે ઉદ્ધાર કરતા હોય. એક સ્ત્રીને એ સૌભાગ્ય એક સ્ત્રીને મળ્યું, એ ખુશી, એ આનંદ એક સ્ત્રીને મળ્યો. સાફરની અંદર એલિયા જેવો વ્યક્તિ કે જે આકાશના અંદર બંધ થાય, આકાશ બંધ થાય, એને કોની પાસે મોકલ્યો? એક સ્ત્રી, વિધવા સ્ત્રીની પાસે. હાલેલુયા. એટલે કે જ્યાં મેં એને આજ્ઞા આપી છે એ તારી માટે તારું પોષણ કરશે, જા એની પાસે. અને એ સ્ત્રી કઠણ હૃદય રાખીને પોતાના દીકરાની માટે બનાવેલો રોટલી એ લઈને જતો એલિયાની પાસે આવી. અને એલિયાએ ખાધું અને ઈશ્વર એનું વચન પૂરું કર્યું. હાલેલુયા. શા માટે તમને મને પસંદ કરવામાં આવ્યા છે? કેમ? શું કરવાની માટે? શું આપણે કદી પણ પ્રશ્ન કર્યો છે? બે આજ્ઞાઓ આપણે કદાચ પાડી લીધી, આપણે પોતાની જાતને બહુ મોટી માનીએ છીએ. હમણાં હું કહેતો હતો કે પ્રમાણે આ વ્યક્તિ આ કહેતું નાનપણથી નિયમશાસ્ત્ર પાડતો આવે. એણે કદી પણ એમ નહીં કીધું કે હું તો બહુ મોટો વ્યક્તિ છું, હવે મારે કોઈની જરૂર નથી, મારે કોઈ ઉદ્ધાર કરવાની જરૂર નથી, મારે ઈસુની આગળ જઈને નમવાની જરૂર નથી, ઘૂંટણો પર પડવાની જરૂર નથી. હું તો અધિકારી છું. અધિકાર વાપરીને પણ હું એનો પ્રશ્ન કરી શકું, અધિકારનો ઉપયોગ કરીને એનો પ્રશ્ન કરી શકું. એ અહીંયા બધા એના જીવન પામવાની માટે શું કરવું જોઈએ એ રીતે પણ હું પ્રશ્ન કરી શકું. પણ ત્યારે નમ્ર થઈ, બહુ નમ્ર થઈ, ઘૂંટણોની ઉપર જઈ પ્રભુ ઈસુનું સ્થાન ઊંચું કરી પ્રશ્ન એના જીવન પામવાની માટે હું શું, મારે શું કરવું છે? પ્રભુએ કીધું કે નિયમ શાસ્ત્ર તારી પાસેથી દાદીને પામ. એટલે નાનપણથી પ્રભુ પાડતો આવે. શું આનાથી અનંત જીવન મળી જશે? તમે એમ કહેશો કે ના, અમે બહુ વર્ષોથી વિશ્વાસ કરતા આવે, શું એટલાથી અનંત જીવન મળી જશે? તમને એવું લાગે છે? વર્ષોથી તો બાઇબલ વાંચતા આવે, શું અનંત જીવન મળી જશે? તમને એવું લાગે છે? અમે વર્ષોથી ચર્ચની અંદર જઈએ છીએ, શું એનાથી તમને અનંત જીવન મળી જશે એવું તમને લાગે છે? કદાચ તમે દાવો કરશો, તમે તો વર્ષોથી કેટલા બધા વખતથી અમે પ્રભુ બોલી રહીએ છીએ, શું એનાથી તમને અનંત જીવન મળી જશે એવું તમને લાગે છે? નિયમ શાસ્ત્ર આખું પાડ્યા પછી પણ એ વ્યક્તિ એક મહેસૂસ કરી રહ્યો હતો, એક અનુભવ કરી રહ્યો હતો કે હજુ મારામાં કશું ખૂટી રહ્યું છે. હાલેલુયા. એક વિશ્વાસીના જીવનની અંદર આ બાબત હોવી જરૂરી છે કે હંમેશા એ મહેસૂસ કરતો જ હોવો જોઈએ કે મારામાં કશું ઓછું છે, કશું ખૂટે છે, હજુ કશું મારે જોઈએ છે, હજુ કશું મેળવવું છે, હજુ કશું મારે પામવું છે. કદાચ તમને 10,000 રૂપિયા પગાર હોય અને તમે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ તમે નોકરી કરો પછી 10,000 જ છે. શરૂઆતમાં તમને બહુ સારો લાગે, 10,000 વાળો પગાર છે. પછી થોડાક સમય પછી તમે એમ કહેતા થઈ જશો 10,000 પગાર, અને પછી થોડો સમય જશે એટલે એમ કહેશો 10,000 પગાર. ઓછું લાગશે, લાગે ને કે નહીં? લાગશે ને? હા કે ના? પગાર તમને જે મળે છે એ થોડાક સમય પછી તમને ઓછો દેખાવા લાગશે. એટલો ને એટલો જ હોય, પણ છતાં એમાં તમને એવું લાગશે કે કશું ખૂટે છે જોવામાં. હજુ થોડુંક વધારે આવે તો કેવું સારું, થોડું વધારે આવે તો કેવું સારું.
અને કદાચ એ ટાઈમની અંદર એમ કે તમારો જે શેઠ હોય એમ કે ભાઈ 10ના બદલે તમને 11,000 મળશે, ફરી પાછી પેલી ખુશી, 11,000 રૂપિયા મારો પગાર છે, ફરી થોડા સમય પછી 11,000 પગાર છે, અને પછી થોડા સમય પછી આમ કહેતા થઈ ગયો 11,000. તારણ એવું જ થયું છે આપણા માટે. હું તાણ પામેલો છું, પછી તાણ પામેલો. હવે ખબર નહીં છે કે નહીં, તારણ છે કે નહીં ખબર નહીં, કયા પ્રકારનું આપણી પાસે એ તારણ છે ખબર નથી પડતી. તારણ એ ક્યાં જતું રહ્યું આપણામાંથી ખબર નહીં, કોણ લઈ ગયું ખબર નહીં, ક્યારે ખોવાઈ ગયું ખબર નહીં, ક્યાં મુકાઈ ગયું ખબર નહીં. એક વ્યક્તિના વિશે મેં સાંભળેલું કહે છે કે જે તારણ પામ્યા, હવે એમનું જીવન બહુ અદ્ભુત હતું. એ તારણ પામ્યા, મોટી ઉંમરે તારણ પામ્યા, બહુ ખુશ હતા, બહુ જ ખુશ. એટલે એમણે વિચાર કર્યો કે મારી સાક્ષી લોકોને આપવી જ જોઈએ. પણ એ જ્યારે સાક્ષી આપે ત્યારે કશું ને કશું ભૂલે જ જાય, કશું ને કશું રહે જ જાય. એટલે આપણે વિચાર કર્યો કે ના આ ભૂલી જવું એવું નહીં થઈ જવું જોઈએ. એટલે મારે કહે છે લખી લેવી પડશે. એટલે અમે પુષ્કળ કાગળ લીધા, એમને આખી સાક્ષી આની પર લખી, આપણે બધું લખ્યું. એટલે કદાચ આપણા ઘરે કોઈ આવે એટલે તમે પેલું કાગળ કાઢે અને પછી આખી સાક્ષી વાંચે, કશું રહી ના જાય એટલાની. અથવા એ કોઈકના ઘરે જાય તો પેલું કાગળ લઈને જ જાય, અને પછી એ એમના ઘરે જઈને એમની આખી સાક્ષી એ વાંચીને સંભળાવે. કદાચ કહેવા જાય તો કશું રહી જાય, એટલે બધું એ કરે. હવે એમણે ટેબલના ખાનાની અંદર એ સાક્ષીનું કાગળ આખું મૂકેલું હતું. થોડા દિવસો થયા, જ્યાં સાક્ષીઓ આપવાની, બધા બહુ લોકોને સાક્ષીઓ આપી દીધી. પછી કોઈ ખાસ એમના ઘરે આવતું જતું ના હોય, મળતું ના હોય, એવો સમય આવી ગયો પછી કે લગભગ મોટા ભાગના જે એમના સંપર્કમાં બધાના સાક્ષી વાંચી જ સંભળાવી હતી આપણે. એટલે ઘડી તો એની સાક્ષી વાંચી સંભળાવવાની જૂની થવા લાગી હતી. પણ એવું બન્યું કે થોડાક સમય પછી, થોડાક વખત પછી એક પ્રભુનો સેવક એમના ઘરે આવ્યો, જે પહેલી વખત એમના ઘરે આવ્યો, અને બહુ ખુશ થયા. અને પછી એમણે કીધું કે સાહેબ મારી સાક્ષી પણ કહે બહુ અદ્ભુત છે, આવો કે હું મારી સાક્ષી કહે હું તમને બતાવું પડશે. એમ કે ટેબલનું ખાનું ખોલ્યું તો ટેબલની અંદર ખબર ને ઉંદર બેસી ગયો હશે, આખી સાક્ષી ચાપી કાઢી. માથું ખજવાડવા લાગ્યા, હવે શું સાક્ષી આપે, હવે કશું કહીશ તો અધૂરું રહી જશે. તારણ આપણું એવું જ થયું છે. બહુ ખુશી આપણે મનાવી લીધી, તારણનો આનંદ આપણે માણી લીધો. જન્મદિવસ મનાવતા એવી રીતે મનાવી લીધો, મોટી મોટી વાતો પણ કરી દીધી, ઘૂંટણો પર ગયા, અમથા પ્રાર્થના કરવા બેસી ગયા. પણ પછી ધીરે જેમ સમય વીતતો હતો પછી એક મુદ્દો આપણા જીવનમાં ઓછો થયો. ઘૂંટણો ગયા, ધીરે પ્રાર્થનાઓમાં કામ આવ્યા, ધીરે કોઈકની આગળ સાક્ષી કહેવાતી હતી એ પણ બંધ થઈ. ધીરે એવો સમય આવ્યો કે હાલેલુયા અને પ્રેઝ ધ લોર્ડ પણ આપણામાંથી ગયું. ધીરે થોડા સમય પછી એવો સમય આવ્યો કે બાઇબલ વાંચવા માટે પણ બે દરકાર બન્યા, અને પછી ઠંડા. ઉત્સાહ નથી આપણી પાસે. ઉત્સાહી વ્યક્તિ હોવું એ જરૂરી, ઉત્સાહી વ્યક્તિ હોવું જોઈએ. આ વ્યક્તિ કેટલો બધો તમે જુઓ કે નિયમશાસ્ત્રનો એ પાડનારો વ્યક્તિ, ચીવટવાળો વ્યક્તિ હતો, અને અધિકારી વર્ગનો વ્યક્તિ હતો, અને અધિકારી વર્ગનો વ્યક્તિ જેની પાસે ઘણી જવાબદારીઓ હતી. સામાન્ય વ્યક્તિ નહોતો, જવાબદાર વ્યક્તિ હતો, જવાબદારીવાળો વ્યક્તિ હતો. હવે એવો એક વ્યક્તિ એ પણ જાણે કે ચીવટ રાખીને ઈસુની આગળ આમ કહી શકતો હતો તો નાનપણથી આજ્ઞાઓ પાડવા, જેને ઉત્તમ કહે છે એની આગળ જવાબ પણ આપી શકતો હતો. હાલેલુયા. જેનું સ્થાન એને ઊંચું કર્યું, સર્વોચ્ચ સ્થાન જેને આપી દીધું, એની આગળ જે દાવો કરે છે કે હું આમ કરતો આવ્યો. તમે કશો દાવો કરી શકો હું આમ કરતો આવ્યો, તારો માંગો તાર ક્યાં કરતો આવ્યો, હું તારો માંગો તાર ક્યાં વિશ્વાસ કરતો આવ્યો. વાલા ભાઈ બહેનો,
બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે આ કે જો આપણે આ સંબંધી જો બેદરકાર છીએ, બાઇબલ આપણને એમ કહે છે કે આપણે કેવી રીતે બચીશું, કેવી રીતે બચીશું. કારણ કે જ્યાં પ્રશ્ન નથી ત્યાં જવાબ પણ નથી, और જ્યાં પ્રશ્ન નથી ને જવાબ નથી ત્યાં પરિસ્થિતિ સામાન્ય જ બનતી જાય છે, સામાન્ય જ બનતી જાય છે. અને સામાન્ય પરિસ્થિતિ બનતા બનતા એક ક્યારે વળાંક લઈ લે, દિશા બદલી નાખે, આપણે કહી શકીએ. જીવનની પરિસ્થિતિનો સામાન્ય કદી પણ ના બનાવો, કદી પણ જીવનની પરિસ્થિતિનો સામાન્ય ના બનાવો. તમને ખબર છે કે બોર્ડરની ઉપર જે બીએસએફ જે ગણાય છે, આ બીએસએફ હવે રોજ એ લોકો બોર્ડર પર ફરતા હોય, રોજ ત્યાં આગળ લડાઈ નથી હોતી, રોજ સામેની બાજુમાંથી ગોળીબાર થતા નથી હોતા, રોજ સામેની બાજુમાંથી કોઈ બોમ્બમારો થતો નથી હોતો, રોજ ઘૂસણખોરીઓ નથી થતી. પણ છતાં જે બીએસએફનો જે વ્યક્તિ હોય એની પાસે જે મશીન ગન છે એ એકદમ એલર્ટ રહીને જાણે કે લઈ નીકળતો હોય. એની એક આંગળી એના સ્ટ્રેગરની ઉપર જ હોય. ભલે પરિસ્થિતિ હોય યા ના હોય, એ બેદરકાર નથી હોતો. પરિસ્થિતિ સારી હોય તો પણ એ બેદરકાર નથી હોતો, અને પરિસ્થિતિ ખરાબ હોય તો પણ એ બેદરકાર નથી હોતો. એ બેદરકાર કદી પણ નથી હોતો. અને બાઇબલે આપણને એ શીખવાડ્યું છે, આપણે યુદ્ધની અંદર જનારા લોકો છે. એફએસોના પત્રમાં તમે વાંચો તો આપણું યુદ્ધ અવકાશી સ્થાનોની અંદર બેરાજેલા શૈતાનના આત્માઓની સામે. આમીન. હવે જો યુદ્ધ જ નથી એટલે એનો મતલબ આપણે યુદ્ધ કરતા જ નથી, તો મતલબ કે આપણે શરણ જતા રહ્યા. કોણ યુદ્ધ ના કરે? યુદ્ધ કોણ નહીં કરે? જે શરણાગતિ સ્વીકારી લીધેલી હતી, જે શરણે ગયું છે, જેના હાથમાં સોંપે કે ભાઈ એટલે તારક મારે કશું ન્યાય આપણે હાથ મિલાવી દઈએ, જ્યાં એવું કહી દીધેલું છે એને યુદ્ધની જરૂર નથી. હવે એ એનું થઈ ગયું. પણ યુદ્ધ કોણ કરે છે? જે ખરો સિપાહી છે, જેને પોતાની પડેલી છે, એ યુદ્ધ કરવાની માટે. પાઉલ કહે હું અનંત જીવનની સારી લડાઈ લડ્યો છું, લડાઈ લડ્યો. આપણી લડાઈ, આપણું યુદ્ધ હજુ છે. પાઉલ ગરડો હતો તો પણ શું કહે છે કે જો અમારી સામે કોઈ માથું ઉચકે એને તોડી મારવાની માટે અમે સમર્થ છીએ. હાલેલુયા. બાઇબલ કહે છે શૈતાનની સામે થવાની માટે ઈશ્વરની મજૂરીને કરાવી આવો. શૈતાનિક પરિબળોની સામે લડવાની માટે આપણે અસમર્થ છે, પણ આપણો ઈશ્વર સમર્થ છે. બાઇબલ કહે છે કે તમે એની હજુરમાં આવો, દેવની પાસે આવો. કેટલી બધી જગ્યા પર લખેલું બાઇબલ કે લડવાનું છે જ. આપણે નિષ્ક્રિય વ્યક્તિઓ નથી, પડેલા વ્યક્તિઓ નથી, ઊંઘતા વ્યક્તિઓ નથી. અને ઊંઘતા જો ઝડપાઈશું તો બધું ગયેલું છે. યાદ રાખો, આજની આપણી આજની જે આપણી આદતો, આજની આપણી જે ટેવો છે, આજની જે આપણી આળસ છે, કાલે આપણને અનંત જીવનનું નુકસાન કરાવી શકે. નાનું નહીં, બહુ મોટું નુકસાન કરાવી શકે. એક આળસુ વ્યક્તિ એમ કે ના હું તો રેલની વચ્ચે જ બેસીશ, મારે ઊભા નથી થવું. શું થઈ શકે? ટ્રેન આવતી હશે, ટ્રેનનો ડ્રાઈવર એમ નહીં કે ના હું હવે એના જેવો જ બની, હું આળસો થઈને ઊભી કરતો ટ્રેન. એ તો જવા જ દેશે. એને સિગ્નલ મળ્યો છે, સિગ્નલને જોશે, વચ્ચે બેસી રહેલા નહીં જોવે, એ જવા જ દેશે. પછી વચ્ચે બેઠેલાને જે થાય છે. યાદ રાખે આપણી આળસને આપણે કંખેરવી પડશે. ત્યાં બેઠેલા ત્યાંથી ઊભા થવું પડશે, આદતોને બદલવી પડશે, રક્તાની ભૂંડી બાબતોને કાઢવી પડશે, જીવનની અંદર પરિવર્તનો લાવવા પડશે. રોજ નવું પરિવર્તન આપણામાં લાવવું જ પડશે. રોજ નવું કશું આપણા જીવન અંદર થવું જ જોઈએ. જો નથી થતું તો એટલું યાદ રાખીએ, આપણે રોબોટ થઈ ગયેલા. અને પ્રભુને રોબોટોની જરૂર નથી. હું
જીવું છું માટે તમે પણ જીવો છો એવું કહે છે. તમે રોબોટો નથી. મેં તમને રોબોટો બનાવ્યા નથી. કોઈ જગ્યા પર બાઇબલ એવું નથી કહેતું. પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે. હાલેલુયા. પ્રભુ આપણો રોબોટ નથી, કે કોઈ મશીન નથી. ઓકે, ત્યારે પોતાની પ્રતિમા પ્રમાણે આપણને બનાવ્યા. અને હવે જ્યારે આપણે તાણ પામીએ છીએ ત્યારે બાઇબલ એમ કહે છે કે દિવસે દિવસે આપણે એની પ્રતિમાની અંદર રૂપાંતર થતા જઈએ છીએ. આપણું રૂપાંતર થઈ રહ્યું છે. એના દીકરાની જેવી એના દીકરાના જેવું જાણે કે આપણામાં કશું બની રહ્યું છે, ઉત્પન્ન થઈ રહ્યું છે. આપણામાં ઉત્પન્ન થઈ રહ્યું છે. જો એ નથી થતું તો આપણે રોબોટ છીએ. ઘરે જઈને પ્રશ્ન પૂછી જોજો કે આપણે રોબોટ છીએ કે જીવતા વ્યક્તિઓ છીએ. રોબોટોના કામ નથી ત્યાં આગળ. હું જીવતાઓનો દેવ છું એવું કહે છે. હાલેલુયા. હું જીવતાઓનો દેવ છું. હું પૂતળાઓનો દેવ નથી. હું રોબોટોનો દેવ નથી. હું કોનો દેવ છું? જીવતાઓનો દેવ છું. અને તેઓને જીવન મળે અને પુષ્કળ મળે એટલાની માટે મળે. એમ પણ એને કીધું રોબોટોની અંદર હું જીવન મૂકવા માટે આવે, મૃતકોની અંદર જીવન મૂકવાની માટે આવે. જો એવા પણ આપણે હોઈએ તો પણ એ આપણને જીવન આપવાની માટે આવે. બદલાવ તો પડશે જ. આપણે છૂટકો નથી. ઉત્સાહી થવું જ પડશે. ફરીથી એકવાર આપણે ઊભા થવું જ પડશે. ફરીથી એકવાર એક નવું સામર્થ્ય આપણે મેળવવું પડશે. ઓકે, વચનની અંદર આપણે આગળ વધવા માંગીએ છીએ. 21મી કલમ. અને તેની તરફ જોઈને ઈસુને તેના પર હેત આવ્યું ને તેણે તેને કહ્યું કે તું એક વાત સંબંધી અધૂરો છે. હાલેલુયા. એક વાત સંબંધી અધૂરો છે. ઈસુ જાણતો હતો, એ વ્યક્તિ નથી જાણતો. જો એને પ્રશ્ન ન પૂછ્યો હોત તો આ વાત પ્રભુ ઈસુની પાસેથી ના નીકળી હોત. હાલેલુયા. હાલેલુયા. બહુ સારી બાબત છે. જો નિકોદેમસ ઈસુની પાસે ના આવે તો ઈસુ કદી પણ એને કહેવાનો નહોતો કે તારે નવો જન્મ પામવો છે. અને જો નિકોદેમસ નવા જન્મ વિશે પ્રશ્ન ના પૂછે તો પ્રભુ ઈશ્વરનો જવાબ પણ આગળ નતો આપવાનો. કેમ કે એમ કીધું કે ઇઝરાયલનો ઉપદેશક થઈને શું તને ખબર નથી કે નવો જન્મ શું છે? જાણતો નથી કે ઇઝરાયલનો ઉપદેશક થઈને તને ખબર નથી કે નવો જન્મ એટલે શું? આત્માથી અને પાણીથી જન્મેલું છે. એ કહે દેવના રાજ્ય. હાલેલુયા. આ વ્યક્તિ તો દોડતો ના આવ્યો હોય, એની સામે ઘૂંટણ ના પડ્યો હોય, ઉત્તમ ઉપદેશક એમ કે એને હાથ ના મારી હોય, જો એને પ્રશ્ન ના પૂછ્યો હોત, જો એને ખબર જ ના પડી હોત કે હું અધૂરો છું, એ એમ જ સમજતો હોય કે હું તો નિયમ શાસ્ત્રને પાડીને સંપૂર્ણ થઈ ગયો. ઘણા બધા લોકો આજે પોતાની જાતને એવી રીતે ઊભા રાખેલા છે કે અમે સંપૂર્ણ છે, અમારા સિવાય બીજા કોઈ નહીં, અમે જ સંપૂર્ણ છે, અમારા સિવાય બીજા કોઈ સંપૂર્ણ નથી. પણ એટલું યાદ રાખજો, જ્યાં સુધી સંપૂર્ણતા આવી નથી ત્યાં સુધી આપણે અપૂર્ણ છે. ગમે તેટલા હોશિયાર, ગમે તેટલા જ્ઞાની, ગમે તેટલા એજ્યુકેટેડ પણ આપણે હોઈએ, છતાં પણ આપણે એટલી બાબત યાદ રાખવાની કે આપણે અધૂરા છીએ. આમીન. તમે જુઓ કે આ પ્રભુ ઈશ્વરને ખબર હતી કે એક બાબત સંબંધિત હોતી, તું નિયમ શાસ્ત્ર પાળે છે, મને કોઈ ઓબ્જેક્શન નથી, એ બધું તું કરી રહ્યો છો, મને ખબર છે, હું જાણું છું તું નિયમ શાસ્ત્ર પાળે છે, મને ખબર છે કે તું ચુસ્ત વ્યક્તિ છું, તું એક યહૂદી વર્ગનો યહૂદીની અંદર તું એક અધિકારી વર્ગનો તું વ્યક્તિ છું, તું બીજાને શીખવનારો પણ વ્યક્તિ છું, તું નાનપણથી એવા કુટુંબની અંદર ઉછરેલો છું કે જે કુટુંબ ધાર્મિક છે, તું નાનપણથી આજ્ઞાઓને જાણે છે, બધી મને ખબર છે, પણ છતાં એક બાબત સંબંધી તમારા મારા દાવા કદાચ ખોટા પડી જશે આ જગ્યા પર. તમે એમ કહો હું ઉદ્ધાર પામેલો, તમે એમ કહો હું તાણ પામેલો, તમે એમ કહો હું ઘૂંટણો પર જઉં છું, તમે એમ કહો બહુ સારી આભાર સ્તુતિ કરું છું, તમે એમ કહો બહુ સુંદર ગીતો ગાઉં છું, તમે એમ કહો છો કે હું નાચી કૂદીને પ્રભુની સ્તુતિ કરું છું, તમે એમ કહો છો હું બહુ સ્તુતિ કરું છું, બહુ ઘણું બધું જાણું હું બાઇબલ વાંચું, કદાચ મેં આખું બાઇબલ વાંચી નાખ્યું. એટલું યાદ રાખો, પ્રભુ ઈશ્વરની પાસે તમે આવશો ત્યારે એમ કહેશે કે હજુ મારા દીકરા, મારી દીકરી, કોઈ બાબત સમજી તું અધૂરો છું યા અધૂરી છે. અને અધૂરું શું છે જાણવાની માટે તમારે ને મારે પ્રભુ ઈશ્વરની પાસે આવવું. આમીન. આમીન. એ સિવાય આપણને ખબર નહીં પડે.
ગીતશાસ્ત્રના 19મા અધ્યાયની અંદર એમ લખવામાં આવ્યું છે કે પોતાની ભૂલ મને ખબર પડે. આપણી પોતાની ભૂલ આપણને ખબર નહીં પડે. જો ભૂલ ખબર પડે તો આપણે ભૂલ કરીએ જ નહીં. એટલે આપણી ભૂલ આપણને ખબર નથી પડતી. પોતાની ભૂલ કોણ સમજી શકે? માટે મારા મહાનગરનો આ એક બહુ અગત્યની બાબત હું તમને કહેવા માંગુ છું. બહુ સામાન્ય શબ્દને તો હું કહેવા માંગુ છું. જે લોકો આજે મને ઓનલાઈન પણ સાંભળી રહ્યા છે એ બધાની માટે મારો આ સંદેશ છે કે શું તમે પ્રભુ ઈશ્વરની પાસે કોઈ દિવસ એ રીતે બેઠા છો કે પ્રભુ મારામાં શું અધૂરું છે, શું ખૂટે છે, હું શું કરું? આ કહેવાની માટે શું તમે કદી પણ પ્રભુની પાસે તમે આવ્યા છો? નો ડાઉટ તમે આવો છો. પ્રભુ આ આશીર્વાદ આપ, પેલો આશીર્વાદ આપ, ફલાણો આશીર્વાદ આપ, આ મારો પ્રશ્ન હલ કરી દે, મેરા પ્રશ્ન હલ કરી દે, મારા જમીનના પ્રશ્ન હલ કર, મારા ખેતરના પ્રશ્ન હલ કર, મારા નોકરીના પ્રશ્ન હલ કર, મારા લગ્નના પ્રશ્ન હલ કર, મારા કૌટુંબિક પ્રશ્ન હલ કર. અને પછી આગળ કહીને આપણે ઉઠી જઈએ છીએ. કદી આપ કીધું કે પ્રભુ હું કઈ બાબત સંબંધી અધૂરો છું, યા કઈ બાબત સંબંધી હું અધૂરી છું, શું મારામાં ખૂટે છે? તો કદી પણ આપણે કીધું? પ્રભુની યાદ નથી કીધું. અને ના કીધું હોય તો સમય છે હજુ આપણી પાસે તક છે. આ વ્યક્તિને એક તક મળી ગઈ, પ્રભુ ઈશ્વરને મળ્યો અને પ્રભુ ઈશ્વરે જો એ દોડ્યો, પ્રભુ ઈશ્વરની પાછળ એ ગયો, એની આગળ ઘૂંટણો થયો, પોતાનું માન પાન બધું નાખી દીધું, એ નમ્ર થયો અને પ્રભુ ઈશ્વરની આગળ એને પ્રશ્ન કર્યો. ઉત્તમ ઉપદેશક એ સ્થાન આપીને, ઊંચું સ્થાન આપીને ત્યારે પ્રભુ ઈશ્વરની આગળ પ્રશ્ન કર્યો કે અનંત જીવન પામવાની માટે શું કરું? કદાચ એને ખબર નથી કે હું કઈ જગ્યા પર અધૂરો છું. કદાચ આપણને ખબર નથી આપણે કઈ જગ્યા પર અધૂરા. ભાઈ મને કહેશો કે કોઈને ખબર છે કે તમે ક્યાં આગળ અધૂરા છો? મને પોતાને પણ ખબર નથી. હું પણ એવું જ માનું છું હું બહુ મોટો વ્યક્તિ, સંપૂર્ણ વ્યક્તિ. મને પોતાને પણ એવું લાગે છે કેમ કે હું સંદેશા લાવું છું, હું લખીને નથી લાવતો, હું વચન લઈને જ આવું છું તમારે પણ, અને ઘરમાં લખતો જ નથી. કેમ કે મને પ્રભુ આપે એટલે મને પણ એમ થાય કે પ્રભુ કેટલો બધો મોટો વ્યક્તિ છું કે તું મને આટલા સારા સંદેશાઓ મને આપી, કેટલા બધા મોટા વ્યક્તિઓની વચ્ચે ઊભો રાખ્યો છે, મને મિનિસ્ટ્રી મને આપી, કેટલો મોટો વ્યક્તિ તમે ત્યાં મને બનાવે. પણ મારે એ યાદ રાખવું જોઈએ હજુ હું અધૂરો છું. જો હું એટલું યાદ રાખીશ કે હું અધૂરો છું તો મારા ઘૂંટણ બનશે. જો એટલું યાદ રાખીશ કે હું અધૂરો છું તો એની સંપૂર્ણ હું જોનારો વ્યક્તિ બનીશ. હાલેલુયા. જો હું એટલું યાદ રાખીશ કે હું અધૂરો છું તો જ મારા જીવન છે એના માન અને મહિમા હું આપી શકીશ. નહીં તો હું પોતાની જાતને માન આપીશ, પોતાની જાતનો મહિમા કરીશ, હું પોતાની જાત વિશે વિચાર કર્યા કરીશ, હું પોતાના વિશે એ જ વિચાર કર્યા કરીશ કે મારા જેવો કોઈ નથી. ઠંડા પડી ગયેલા વ્યક્તિઓ છો તમે, તમારું તારણ જોખમની અંદર છે અને એની માટે મને પ્રભુ આ બધું આપી રહ્યો છે. ઓકે, છેલ્લી વાત કરી દઈશ. 22મી કલમમાં જઈએ આપણે. 21મી કલમનો છેલ્લો ભાગ બાકી રહ્યો છે, વાંચી લઈએ. તારું જે છે તે જઈને વેચી નાખ ને દરિદ્રીઓને આપી દે ને આકાશમાં તને દોલત મળશે અને આવ મારી પાછળ ચાલ. 22મી. પણ તે વાતને લીધે તેનું મોં ઉતરી ગયું ને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની સંપત્તિ ઘણી હતી. ઘણી સંપત્તિ, બહુ ધનવાન વ્યક્તિ હતો. ધન છોડવાની એની ઈચ્છા નથી, બીજું ઘણું બધું છોડી શકતો હતો. આજ્ઞા પાલનની માટે ઘણું બધું એને ત્યાગ આપેલો. એમને એ જુવાન વ્યક્તિ એમને નતો ઉભો. એણે ઘણા બધા બલિદાન આપ્યા હશે, કેમ કે જે પ્રભુ ઈશ્વરે જે બતાવ્યા કે જુવાનીના પાપ વિશેની જ આજ્ઞાઓ બતાવી કે જુવાનીમાં તમે શું શું કરી શકો છો, એ જ પ્રભુ ઈશ્વર બતાવો. તમે વાંચો કઈ કઈ આજ્ઞા બતાવી. 10 આજ્ઞાઓ છે, આમાંથી અમુક જ આજ્ઞા બતાવી પ્રભુ, બાકીની નથી બતાવી. કઈ કઈ આજ્ઞા બતાવી છે કે જે જુવાનીની અંદર જ તમારા જીવનની અંદર આવશે, જેનું તમે ઉલ્લંઘન કરતા હો. તમે જુઓ કે ત્યાં લખવામાં આવેલું છે હત્યા ન કરવી, યસ, વ્યભિચાર ન કરવો, યસ, ચોરી ન કરવી, હા, જૂઠી સાહેબી ન પૂરવી,
ઠગાઈ ન કરવી, મા બાપનું સન્માન કરવું. આ જુવાન વ્યક્તિઓની માટે, આ જુવાન વ્યક્તિઓની માટેની બાબત અભ્યાસ નતો કર્યો છે, એટલે કે જુવાન વ્યક્તિની માટે જ આ પરીક્ષણ સતાન આ જ આજ્ઞાઓમાં જ લઈ આવે છે. આ જ નિયમ તોડવાની માટે સતાન આપણને પ્રેરણા આપે છે. એટલે પ્રભુ ઈશ્વરે એટલી જ વાત કરી, બીજી વાત નહીં કરી. પ્રભુ ઈશ્વર કદી પણ વધારે વાતો કરતો જ નથી, જરૂર પૂરતી જ વાત કરે છે. આપણે હલુયા તો એટલી જ વાત કરી, અને છતાં પણ પેલો વ્યક્તિ એમ કે છે, છતાં પણ એને એવું લાગતું કે હું અધૂરો બધું પાડતો છે. તમે વિચાર કરો તો જુવાનીના જે પાપ છે, જુવાનીનું જે લડત છે એ લડી રહ્યો હતો. અને કદાચ મેં એવું કહ્યું કે જીતનો હતો, કારણ કે નિયમ સાથે પાપ પણ છતાં એ લડ્યા પછી પણ કોઈક જગ્યા પર હારી ગયો. કઈ જગ્યા પર હારી ગયો કે એટલી બધી દોલત એની પાસે હતી. ધનવાન વ્યક્તિ. તમે જુઓ કે એના માનપાન વિશે વિચાર નહીં કરો. બહુ માનવંતો વ્યક્તિ છે ઇઝરાયલની અંદર, યહૂદીઓની અંદર. મારું કેટલું બધું માન છે, હું અધિકારી છું, હું આ વ્યક્તિને આગળ ગુનાઓ પણ ના જાઉં એવું અભિમાન એને નહીં રાખ્યું. બીજું બધું જ એને કૌશલ્ય ઘણા બધા એના પ્રકારના એને ત્યાગ આપ્યા. ઘણી બધી બાબતોમાં એણે પોતાનું બલિદાન આપ્યું. પણ જ્યારે ધનની વાત આવી ત્યારે એમ કહે છે કે શું લખવામાં આવ્યું છે કે ઉદાસ થઈને ત્યાંથી એ ચાલ્યો ગયો. એથી આગળ નહીં વધી શકે. તમારા જીવનની અંદર કોઈ એવું પાસું છે જે તમને આગળ વધવાની, કેમ કે એ પ્રભુ ઈશ્વરને તમે આપવાની માટે તૈયાર નથી. તમે બધું જ કરો, સારું કરો, તમારી છાપ સારી છે, કદાચ લોકો તમને સારા વ્યક્તિ તરીકે ઓળખે છે, પણ કોઈક એવી બાબતો છે કે જે તમે પ્રભુ ઈશ્વરની માટે છોડવા માંગતા જ નથી, અને એ જ બાબતો તમારા તારણને અલગ કરે. તમારા શું છે આ વ્યક્તિના જીવનની અંદર સૌથી મોટી બાબત, સૌથી મોટી નબળાઈ એની પૈસા, ધન, સંપત્તિ હતી. અને એના કારણથી કેટલો પ્રેમથી ઈશ્વરની પાસે આવ્યો, દોડતો આવ્યો. ઓકે, અને કેટલી સુંદર વાત લઈને આવ્યો, કેટલું બધું પ્રભુ ઈશ્વરે માન આપ્યું. પણ જ્યારે ત્યાંથી ગયો ત્યારે આમ લખેલું છે કે નિરાશ થઈ ગયો, ઉદાસ થઈ ગયો. આજે આપણે પ્રભુ ઈશ્વરની પાસે દોડતા આવીએ, પણ એવું ના બને કે આપણે ઉદાસ થઈને પાછા, નિરાશ થઈને પાછા એના ઘર સુધી આપણે પહોંચી જઈએ. અને પછી લખેલું છે કે ઘણા લોકો તે દિવસે રડશે ને દાંત પીશે. લખેલું છે ને કુમારિકાઓ છેલ્લો ટાઈમ આવ્યો ત્યારે એમ લખ્યું છે કે તેમને મસાલો હલવાઈ ગયો. અને પછી તેઓ આમ તેમ ફાંફા મારવા લાગી, કોઈ તમને તેલ આપો, તેલ આપો, તેલ આપો. અને પછી ત્યાં ભાઈ જાઓ ચૌકાઓમાં જઈને બજારમાં જઈને લઈ આવો. અને પછી એ લઈને જ્યારે આવી ત્યારે દરવાજો બંધ થઈ ગયો, મોડું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું. શું આપણે દબાઈ રાખે, કઈ બાબત આપણે પકડી રાખે, સામે આપણે પ્રભુ ઈસુ કરતાં વધારે મહત્વની સમજી રહ્યા. આવો આપણે એને છોડી દઈએ. એ વિશ્વાસ સુધી છે, વિશ્વાસ સુધી. જો એ પોતાના પ્રાણ સુધી પણ આપણી માટે એ પરવા કરતો નથી, પોતાનો જીવ પણ આપણી માટે જો આપી દે છે તો આપણી માટે શું નહીં કરી શકે, શું નહીં કરી શકે, શું નહીં કરી શકે. છેલ્લી કલમમાંથી બંધ કરીશું આપણે. માથીની શું વાર્તા 19મો અધ્યાય, માથીની લખેલી શું વાર્તા અને 19મો અધ્યાય. એની 16મી કલમથી તમે ઘરે વાંચી લેજો આગળ, કે જ્યાં આ જ વ્યક્તિના વિશે લખવામાં આવેલું છે. હવે જે હું વાંચવા માંગુ છું ચર્ચની અંદર અહીંયા, કે આ જે 24મી કલમ આપણે વાંચીએ, ઓકે 25મી કલમ વાંચીએ. ત્યારે તેના શિષ્યો તે સાંભળીને ઘણા અચરજ થયા ને કહ્યું, તો કોણ તારણ પામી શકે? પણ ઈસુએ તેઓની સામું જોઈને તેઓને કહ્યું કે માણસોને તો એ અશક્ય છે,
પણ દેવને સર્વ શક્ય છે. દેવને સર્વ શક્ય છે. માણસોની માટે અશક્ય છે. શા માટે પ્રભુ ઈસુ આ પ્રમાણે કીધું માણસોની માટે અશક્ય છે? કેમ કે માણસ પોતાની જાતને એ બદલવા માંગતો નથી. પણ જો માણસ ઈશ્વરની હજુરમાં આવે તો ઈશ્વર એને બદલી શકે. આમીન. આવે ના, હું મારી જાતને નહીં બદલી શકું, પણ પ્રભુ મારી જાતને બદલી શકે. આમીન. માટે મારી માટે તારણ અશક્ય છે, પણ પ્રભુ ઈસુની માટે એ તારણ શક્ય છે. દેવની માટે છે. ઓકે ઓકે. તો કેટલી બધી અગત્યની વાત ત્યાં આગળ કરવામાં આવી છે, અને આગળ પણ વાંચીએ આપણે એની અંદર. ત્યારે પિતરે તેને ઉત્તર દીધો, જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છે તો અમને શું મળશે? બધું મૂકીને અમે તારી પાછળ આવ્યા. પિતાને દાવો થયો, પ્રભુ બધું મૂકીને તારી પાછળ આવ્યા છે, અમને શું મળશે? શું લખેલું છે? અને ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જ્યારે પુનરુક્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે ત્યારે તમે મારી પાછળ આવનારા ઇઝરાયેલના 12 કુળોનો ન્યાય કરતા 12 રાજ્યાસનો પર બેસશો. હાલેલુયા. હવે મને બધું મૂકી દીધું છે. 12 રાજ્યાસન છે મારી પાસે. 12 રાજ્યાસન એ બધો બેસવાય. કોણે પ્રશ્ન કર્યો હતો? પિતાને કર્યો હતો. પ્રભુ ઈસુને પ્રશ્ન કર્યો હતો. આમીન. અને પ્રભુ ઈસુને જવાબ આપી દીધો. 12 શિષ્યોની માટે 12 રાજ્યાસન મૂકી દીધા. તમે પ્રશ્ન કરો, તમારી માટે રાજ્યાસન. હું જીતીને મારા બાપના રાજ્યાસન પર બેઠો છું. તમે પણ આવો, જીતો, મારા રાજ્યાસનની બહાર નીકળો. હાલેલુયા. તમારા માટે પણ જગ્યા. હું જગ્યા તૈયાર કરવાની માટે કહું, તમારી માટે જગ્યા તૈયાર કરવાની માટે કહું. પણ હવે તમે તૈયાર છો કે નહીં? અગત્યનો મુદ્દો એ છે, તમે તૈયાર છો કે નહીં? આ મુદ્દો છે. ઓકે. આગળ વાંચીએ આપણે 29મી કલમ. અને જે કોઈએ ઘરોને કે ભાઈઓને કે બહેનોને કે બાપને કે માને કે છોકરાને કે ખેતરોને મારા નામને લીધે મૂકી દીધા છે તે 100 ગણા પામશે. 100 ગણા પામશે. હાલેલુયા. મારો દાવો છે, પ્રભુ ઈસુ કહે છે. આ મારો દાવો છે. જો તમે કંઈ પણ મારી માટે મૂક્યું છે, કેટલા ઘણું પ્રભુ આપવા માંગે છે? 100 ગણું. કંઈ પણ તમે મારી માટે કંઈ પણ જો મૂકી દીધું, પણ ચાહે મા બાપ ભાઈ બહેન સગા વાલા ધન દોલત કશું પણ કંઈ પણ આપણા જીવનની કોઈ પણ એવી કડી, કોઈ પણ એવી બાબત જો પ્રભુ ઈસુની માટે આપણે મૂકી દીધી છે, ઈશ્વર બાઇબલ કહે છે 100 ગણું એના આશીર્વાદના રૂપમાં આપણને આપશે. હાલેલુયા. અને પછી શું લખવામાં આવેલું છે? ને અનંત જીવનનો વારસો પામશે. અને અનંત જીવનનો વારસો પામશે. ઓકે. અને અનંત જીવનનો વારસો પામશે. અનંત જીવન પામવાની માટે હું શું કરું? એ પ્રશ્નનો જવાબ અહીંયા આપણને પ્રભુ ઈસુ આપી દીધો. શું કરીશું? બધું મૂકીશું, બધી બાબતો રખીશું. આવો આપણે પ્રભુ ઈસુના અધીન થઈ જઈએ. ત્યારે મહિમા આપનારા લોક બની જઈએ. ત્યારે પાછળ ચાલનારા વ્યક્તિ બની જઈએ. ત્યારે આપણે આપણા જીવનને ભાગ બનાવી લઈએ. હાલેલુયા. આપણું અંતકરણ, આપણું હૃદય ત્યારે બનાવી લઈએ કે જે હૃદય, જે અંતકરણ આપણા પર ધબકતું રહે. પ્રભુ ઈસુનું જીવન આપણા પર ધબકતું રહે. અને મારા ભાઈઓનો છેલ્લા દિવસે, પુનરુત્પત્તિના દિવસે આપણે તેની સાથે તેના રાજ્ય સંધિ પર પહોંચીએ. બે બાબત છે. યા તો રડવું અને દાંત પીસવું આપણું થાય, યા તો સદાકાળના આનંદની અંદર, તેના રાજ્યની અંદર, તેના રાજ્ય સંધિ પર આપણને સ્થાન મળે. નક્કી આપણે કરવાનું શું કરવા માંગીએ. આવો આપણી જગ્યા પર આપણે ઉભા. એક કરી ગઈ રીતનો
ચાહું છું. તારે ચાહું છું યેસુ, તારે ચાહું છું યેસુ, હું તારે ચાહું છું યેસુ. ભલે સંકટ આવે, દુઃખ આવે, મુશ્કેલી આવે, તંગી આવે, ગમે તે સમયો આવે, માંગ્યો આવે, બીમારીઓ આવે, પાછો નહીં પડે. શું આજે આપણા હૃદયનો અવાજ છે? શું આપણા અંતકરણનો અવાજ છે? શું આપણા આત્માનો આજે અવાજ છે જે પ્રભુ સાંભળવા માંગે? શું ખરેખર અંતકરણથી, હૃદયથી એક નિર્ણય સાથે આપણે એમ કહીએ છીએ, ના, પાછો કદી પણ નહીં કરું. તારા જ માર્ગ બતાવે, તારા જ માર્ગ બતાવે. વિચાર કરી લઈએ આપણે, મારા ફાળે આ વચન તો પૂરું થયા રહેવાનું નથી. એક માણસ આગાહી કરે, વરસાદ પડે છે. આ બાઇબલનો ઈશ્વર બોલે છે. જો સાયન્સ કહેતું હોય ને એ વસ્તુ પૂરી થાય, તો સાયન્સને બનાવનારો ઈશ્વર બોલ્યો છે કે આપણે અધૂરા છે, હજુ પણ આપણે અધૂરા છે. જો તમને લાગતું હોય કે આપણે કોઈ રીતે અધૂરા છીએ, કોઈ વ્યક્તિ આમ વિચારતું હોય કે હા, હું અધૂરો છું, હજુ હું અધૂરી છું, તો સમય છે આપણી પાસે. એની સમક્ષ આપણે આવી છીએ. સમય બગાડ્યા એની સમક્ષ આપણે આવી છીએ. કબૂલ કરી લે, પ્રભુ હું અધૂરી છું. કઈ બાબત સમજ? શું કોઈ પાપ, કોઈ જગત, કોઈ જીવનની કોઈ બાબત, કોઈ પરિસ્થિતિ, કોઈ આદતો મને તારાથી દૂર રાખે છે? પ્રભુ યೇಸು આજે વેસ્ટર્ન કબૂલ. શું કોઈ વ્યક્તિ છે એવું આજે ઠંડુ જીવન મારે નથી જોયું, મારે સળગતું જીવન જોયું. હું એક્ટિવ થવા માંગુ, હું કંઈક કરવા માંગુ છું, મારે કંઈક કરવું છે, પણ એ કરતા થાય. પ્રભુ શું તારી વાત આવે? તારી વાત આવે કોણ છે? શું ઠંડા જીવનની અંદર આપણે જીવીશું અને પછી સમય આપણે નાશ પામીશું? ના માલવા આપણે સરળતા
નિર્ણય કરનારા વ્યક્તિઓ છે, આપણે જીવતા વ્યક્તિઓ છે, આપણે પસંદ કરનારા વ્યક્તિઓ છે, નાશ પામનારા વ્યક્તિઓ નથી. નાશ પામનારા વ્યક્તિઓ નથી. જો તમને એમ લાગતું હોય હું નાશ પામનાર વ્યક્તિ નથી, હું તો પસંદ કરેલો વ્યક્તિ છું, પસંદ કરેલી વ્યક્તિ છું. પ્રભુ ઈશ્વરે મારા માટે કંઈક મૂકેલું છે, એ મને કંઈક કહેવા માંગે. હું કોઈ બાબત સંબંધી અધૂરો યા અધૂરી છું, તો આજે સમય નહીં બગાડો. એક 5 મિનિટ ખાલી, વધારે નહીં, આપણે 5 મિનિટ બસ પ્રભુ ઈશ્વરની સાથે વાત કરી લો કે શું કહે છે એટલું જ જાણી લો. અને એ જાણવાની માટે, એ વાત કરવાની માટે, એ કબૂલાત કરવાની માટે, ઘણા તમે અધૂરા છો, એ કબૂલાત કરવાની માટે, તમે જાણો છો જે બાબત તમને પ્રભુથી દૂર લઈ જાય, એ કબૂલાત કરવાની માટે હું તમને આમંત્રણ આપું છું. એના કૃપાસનની આગળ આવો. કોઈ પણ વ્યક્તિ આવી શકે આગળ. તમે તમારા પાપ વિશે, તમે તમારા કોઈ પણ જગતની કોઈ પણ બાબત તમને નડી રહી છે, કંઈ તમને અટકાવી રહ્યું છે, કોઈ પરિસ્થિતિ, કોઈ સમય, કોઈ દિવસ, કોઈ સંજોગો, કોઈ પણ એવી બાબતો જો તમને અટકાવવું હોય તો આજે તમારી માટે પ્રાર્થના કરવા માંગુ છું. આ એક વ્યક્તિ ઈશ્વરની પાસે આવ્યો પણ નિરાશ નથી થતો. હું નથી ઈચ્છા રાખતો કે તમે ઈશ્વરની પાસે આવો અને નિરાશ ન થાઓ. હું ઈચ્છા રાખું છું કે તમે અનંત જીવનના વારસદાર નથી થાઓ. ત્યારે આપણી માટે બહુ મોટું બલિદાન આપ્યું, ત્યારે બહુ મોટો ત્યાગ આપ્યો, રાજ્યાસન છોડ્યું, મહિમા છોડ્યો, માન પાન છોડ્યું. રાજા હતો, રાજા હતો, એની રાજધાની છોડી એ તમારા મારા માટે બહુ નમ્ર હતો, બહુ નીચે આવી ગયો, નીચે પડી ગયો છે. વચસ્થ મૂકીને કાલવાની ઉપર ગયો, તેના શરીરની ઉપરથી કપડા ઉતારી લેવામાં આવ્યા, એના શરીરને ભાંગવામાં આવ્યો. અને એક શબ્દ નહીં બોલ્યો, ત્યારે એટલું જ કીધું કે બાપ તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે એ તેઓ જાણતા નથી. આજે એ શબ્દ, આજે વચનના ભાગીદાર બનવાની માટે તમે હું આ જગ્યા પર જો હોઈએ તો આપણા હૃદયથી આપણા પાપને કબૂલ કરી લઈએ. કોઈ પરિસ્થિતિ જે આપણે પ્રભુ ઈશ્વરની પાસે આવતા રોકતી હોય તો આપણે કબૂલ કરી લઈએ કે પ્રભુ ઈશ્વર આ પરિસ્થિતિ મને રોકે છે. કદાચ મારી પરિસ્થિતિ મારી ગરીબાઈ, કદાચ મારી કોઈ પણ માંદગી યા કોઈ બીમારી યા કોઈ પણ એવી બાબત આજે જે મને રોકી રહી છે, આજે મને ઠોકર લાત મારું છું. પ્રભુ યશુની માટે આજે લાત મારું છું. આજે આપણે મુક્ત થવા માંગુ છું. આજે પ્રભુ હું તારા માર્ગે તો ચાલવા માંગુ છું. પ્રભુ ઈસુ તારા જ માર્ગ ચાલવા માંગુ છું. તારા જ માર્ગ ચાલવા માંગુ છું. Glory to praise you. આ પ્રભુ ઈશ્વરની માટે, આજે પ્રભુ ઈશ્વરની માટે કોણ એ વ્યક્તિ છે કે જે ઉભા રહેવા માંગે છે? એક વ્યક્તિ, નિયમ શાસ્ત્ર પાડનારો વ્યક્તિ, એ નિરાશ થઈને જતો રહ્યો. કદાચ આપણે કાલે સારા વ્યક્તિ તરીકે, પસંદ કરેલા વ્યક્તિ તરીકે તેની સામે જઈશું, પણ નિરાશ થઈને નર્કની ચાલે જવું. નાશ દિવસ આવે તો આવો આપણે કબૂલ કરી सब योद्धा प्रभु जी हटा कर
પ્રભુની માટે હું ફરો છું. પ્રભુએ મને કહ્યું કે તું આ કર, હું કરી રહ્યો છું. અને તમારી આગળ લાવો. જો તમે પ્રભુને ઓળખતા હો, જો તમે પ્રભુને જાણતા હો, જો તમે તાણ પામેલા વ્યક્તિ છો, તો આજે દરેક પરિસ્થિતિને રાખી દો. તો તે દૂર જાય તમારાથી. કોઈ પણ આપણું, કોઈ પણ ભૂલ, કોઈ પણ પાપ જીવનની અંદર હજુ પણ રહ્યું છે, આજે અમે ફેંકી દો. પ્રભુ ઈસુની માટે આજે તમે એક યોગ્ય પાત્ર ઠરવાની માટે પોતાની જાતને તૈયાર કરો. चारों ओर खोद कर खाद डाल दे प्रभु जी. और भी शाबाश. चलो नमुना के योग व्यक्ति बना. થોડીક સેકન્ડો अर्पण करता प्रभु जी. યા તો આજે આપણે પ્રભુ સ્વીકારી લે, યા તો આપણે પ્રભુનાથી દૂર થાય, નિરાશામાં જીવન જીવતા રહો. બેમાંથી ગમે તે એક પાપ, બેમાંથી ગમે તે એક બાબત આજે આપણા જીવનની અંદર બની જ દેવી. શું ચાહીએ આપણે? પ્રાર્થનાની અંદર આપણે હૃદયને ખોલી હા પ્રભુ યેસુ આજે જ્યાં પણ છે ત્યાં બધા હામ એ ઉત્તમ છે, સર્વોત્તમ છે, જે આપણા પ્રશ્ન હલ કરી શકે છે. એ આપણને જાણે છે કે આપણે અધૂરા છીએ, એ દુઃખી છે. આપણે ચેટ પાસે પહોંચ્યા છીએ, એને પાસે પહોંચ્યા એને કહીએ પ્રભુ હું આ રહ્યો, પ્રભુ આ રહ્યો, પ્રભુ આ રહ્યો. મારી પાછળ એક વાક્ય તમે બોલી શકો જે પ્રાર્થનાની અંદર આપણે જવા માંગીએ છીએ, કબૂલાતની પ્રાર્થના અંદર જવા માંગીએ છીએ. મારી પાછળ તમે એક વાક્ય બોલી શકો. પ્રભુ યેસુ, તમારો આભાર માનું છું. તમે મારી સાથે વાત કરો. પ્રભુ યેસુ, તમારી સ્તુતિ થાઓ. તમે જીવતા ઈશ્વર મને મળ્યા. તમે મારી ચિંતા કરો, તમને મારી લાગણી, હું નાશ પામું એ તમને ગમતું નથી. એટલાની માટે તમે મને આમંત્રણ આપો. તમારી હજુરમાં આપવાની માટે, તમારા કૃપાસન આગળ આપવા માટે તમે મને પ્રેરણા આપો. અને એટલાની માટે આ જગ્યા પર હું તમારી હજુ મારું હૃદય તમારી માટે ખોલું છું. પ્રભુ યેસુ આવો, હું તમને સ્થાન આપું. મારા જીવનની અંદર મુખ્ય સ્થાન આપું. અને પ્રભુ યેસુ તમારું લોહી મારા માટે માંગો. તમારા લોહીમાં મને નવડાવો, મને શુદ્ધ કરો. મારા પાપો, મારા અપરાધો, મારા ગુનાહો, મારી ભૂલો મારામાંથી દૂર કરો. મને શુદ્ધ કરો. હું પવિત્ર જીવન જીવું. પ્રભુ યેસુ એની માટે મારી સહાય. જે પરિસ્થિતિઓ, જે સંજોગો, જે અવરોધો મને તમારાથી દૂર લઈ જાય, આજે સર્વ ઈશ્વરના નામથી હું ધમકાવું છું. ઈશ્વરના નામથી હું આજ્ઞા આપું છું. મારા જીવન જે ભૂલ, મારી આદતો,
પ્રભુ યશુ કૃપા કરો તમારા માર્ગમાં ચાલવાની માટે તમે મારી મદદ કરો. મારા પગલા હું તમારા ગોઠવવા મારી સહાય કરો. મારી સાથે રહો. મારામાં આવીને તમે વાસો કરો. હું ફરીથી એકવાર તમારું પસંદગીનું પાત્ર સળગતું પાત્ર બનીશ. પ્રભુ યશુ ત્યારે માટે મારી તમારો આભાર કરું. મારી પ્રાર્થના સાંભળી તમે મારી મદદ કરી છે. તમે મારી સહાય કરી તેની માટે તમારો આભાર. મારા પાપોની મને ક્ષમા આપી તેની માટે તમારો આભાર. તમારા લોહી માટે તમારો જ આભાર. કેમ કે એ લોહી મારા માટે આજે વિશ્વાસનો ન્યાય એ લોહીના દ્વારા આજે નવું જીવન મને ધન્યવાદ કરું. ધન્યવાદ કરું. તમારા હાથ બધું માન તમને આપો. જે નિર્ણય આજે મેં આ જગ્યા પર લીધો એને વળગી રહેવાની માટે તમારું સામર્થ્ય પ્રભુ યેશુના નામે આમેન. પ્રાર્થના ચાલુ રહીએ. પ્રભુ યેશુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ તમારી સર્વ કૃપાની માટે, તમારી દયાના માટે. કારણ કે પ્રભુ યેશુ તમે અમારી સાથે વાત કરી, તમે બોલ્યા. પ્રભુ તમે આજે ફરી છે એકવાર અમને દંડોળ્યા, અમને જાગૃત કર્યા. આભાર પ્રભુ યેશુ. અને પ્રભુ યેશુ તમારા જીવન માટે યોગ્ય નિર્ણય કરવાની માટે તમે અમને ફરીથી એકવાર આમંત્રિત કર્યા, અમને કૃપા આપી. પ્રભુ તેની માટે પણ અમે તમારો આભાર માનીએ. અને આજનો આ સમય પ્રભુ યેશુ અમે ખરેખર જે કંઈ પણ તમારી પાસેથી મેળવી શક્યા છે પ્રભુ એ સર્વને માટે અમે તમારો આભાર માનીએ. પ્રાર્થના કરે કૃપા કરે પ્રભુ અમારી પ્રત્યેની તમે સહાય કરો. પ્રભુ જે વ્યક્તિએ આજે ખરેખર નિર્ણય લીધેલા એ વ્યક્તિના જીવન જગત તમે જાઓ પ્રભુ યેશુ. અને પ્રભુ યેશુ એ વ્યક્તિને ફરીથી એકવાર તમે નવું જીવન આપો. તેમનું તારણ તમે તાજું કરો. તેમનો ઉદ્ધાર તમે તાજો કરો પ્રભુ યેશુ. અનંત જીવનની ખાતરી કરું તેઓના જીવન તમે લાવો પ્રભુ યેશુ. તેવી તમને મારી વિનંતી તમારી પાસે. શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાની માટે, તમારા પસંદગીના જીવનો જીવવાની માટે મેં આગળ આવેલા સર્વની તમે સહાય કરો. હાલેલુયા. તમે તેમની સાથે થાઓ. તેમના પ્રશ્ન હલ કરો પ્રભુ યેશુ. તેમની સમસ્યાઓ હલ કરો. તેમની નબળાઈની અંદર, તેમની નિર્ભરતાઓની અંદર તમારા સામર્થ્યથી તમે તેઓને ભરી દો પ્રભુ યેશુ. હાલેલુયા. તેઓ એક સાચા યોદ્ધા બને, તમારી માટે તેઓ લડે અને જીવનનો મુગટ તેઓ મેળવે. પ્રભુ તેની માટે તમે કૃપા આપો. ધન્યવાદ. આજની સંગત માટે, આ સમય માટે તમારો જ આભાર માનતા અમારા પ્રત્યેકના જીવનો તમારા હાથમાં સોંપતા તમારી આ પ્રાર્થના અમે પ્રભુ યેશુ મસીહ તમારા અદ્ભુત પવિત્ર સનાતન નામથી કરીએ છીએ. માટે અમારી પ્રાર્થનાને પ્રભુ યેશુ તમે સાંભળો તથા તમે સ્વીકાર કરો. આમેન. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો. તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. તમે અમારા ભૂલોને માફ કરો. તમે અમારા ભૂલોને માફ કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ યેશુ મસીહની અનુપમ પ્રેમ પવિત્ર શંકર આપણા દરેકની સાથે, જેઓ આજે નિર્ણયો લીધા છે તેઓ સર્વની સાથે, ગ્રાઉન્ડ ઓફ ગ્લોરી મિનિસ્ટ્રીની સાથે, પ્રભુના સર્વ ભાવોની સાથે હમણાંથી લઈને પ્રભુ યેશુના આવતા સુધી રહો. આમેન.